तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपये। પૂજ્ય શ્રી માકડ સાહેબ, શ્રી પરાશરભાઈ અને આ અધ્વર જ્ઞાન યજ્ઞના સહયાત્રીઓ, આજે આપણે 5મા દિવસની આ યાત્રાની અંદર આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે રાજાને જે પ્રથમ મુક્તિનો અનુભવ થયો એ મુક્તિમાંથી એને રહસ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનની થોડીક વાત આપણે ગઈકાલે કરી. રાજા પોતે સ્વરાટ બન્યો. સ્વરાટ એટલે પોતાનો રાજા. આધ્યાત્મિકતા એ પોતાના ઉપર કાબુ, પોતાના ઉપર એક સ્વતંત્રતા, પોતાનામાંથી સ્વતંત્રતા મેળવવાની સાધના છે. એટલે વન મસ્ટ બી માસ્ટર ઓફ વન સેલ્ફ. આપણે આપણા પોતાના પ્રભુ બનીએ, આપણે આપણા પોતાના સ્વામી બનીએ, એ આ રાજાના યોગનું પ્રથમ પગથિયું છે. આપણે પોતાના સ્વામી બનીએ એટલે આપણું સર્વ અસ્તિત્વ છે, એ અસ્તિત્વની અંદર અનેક ભૂમિકાઓ છે. એ દરેક ભૂમિકાઓની અંદર અનેક પ્રકારની શક્તિઓ કામ કરે છે. એ બધી શક્તિઓનું જ્ઞાન આપણને મળવું જોઈએ. આપણને કોઈ મિનિટ એમ પૂછવામાં આવે કે તમે અત્યારે શું વિચારો છો, તમે અત્યારે શું કરો છો, તો એનો જવાબ આપણે આપી શકતા હોવા જોઈએ. અને એ વિચાર તમારી અંદર સમગ્ર અસ્તિત્વના કયા ભાગ સાથે સંકળાયેલો છે એ પણ આપણને અવેરનેસ, આપણી અંદર એ જાગૃતતા એ હોવી જોઈએ. એ પ્રથમ આપણી પોતાની અંદર જાગૃતતા પ્રાપ્ત કરવી એ પ્રથમ પગથિયું છે. અને ત્યાર પછી જાગૃતતા પ્રાપ્ત કરીને એના ઉપર માસ્ટરી મેળવવી, એના ઉપર પ્રભુતા પ્રાપ્ત કરવી, એને એ યોગનો ભાગ છે. એટલે માસ્ટરી ઓવર વન સેલ્ફ, એને સંસ્કૃતમાં આપણે એને સ્વરાટ કહીએ, પોતાનો રાજા. સ્વરાટ, રાટ એટલે રાજા શબ્દનો એ છે. એટલે પોતાનો રાજા. એટલે પહેલાં આપણે પોતાના રાજા બનવું પડે અને પછી વિશ્વના રાજા બની શકાય. તો રાજા અશ્વપતિને સ્વરાટ બન્યા પછીથી એને પોતાની અંદર એક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ જ્ઞાનની વાત આપણે કરી. આજે રાજા અશ્વપતિનો જે બીજો યોગ છે, જેને સમ્રાટ બનવાનો યોગ છે, અને પછીથી એ વિરાટ બનશે, એ સમ્રાટ બનવાની વાત અહીંયા આગળ આપણે કરીએ છીએ. શરૂઆતની અંદર જે વર્ણન આવે છે 5મા કેન્ટોની અંદર, એની અંદર રાજા અશ્વપતિ એક એવી ભૂમિકાએ પહોંચ્યો કે જે ભૂમિકાની અંદર એક માતાજીએ બહુ સરસ રીતે વાત કરી છે. એમણે પોતાના લખાણોની અંદર પણ સરળ રીતે સમજાવ્યું છે કે એક એવી ચેતના છે કે એ ચેતનાની અંદર તમે પ્રવેશ કરો તો ત્યાં આગળ જાણે કે એક લાઇબ્રેરી હોય ને એવું તમને દેખાય. અને લાઇબ્રેરીની અંદર જેમ રેક્સની અંદર બધા પુસ્તકો મૂકેલા હોય, તેમ એ લાઇબ્રેરીની અંદર તમે પેલા ગોખલાઓ હોય ને, ગોખલાઓની અંદર પેલા પંચાંગના પેલા ટીપણા આવતા હતા ને, ગોળ ગોળ વાળેલા, એવા રોલ્સ હોય. અને એ રોલ્સમાંથી તમારે જે વસ્તુનું જ્ઞાન મેળવવું હોય એ તમે અભિપ્સા કરો કે મારે આ વસ્તુ જોઈએ છે, એટલે તમને ત્યાંથી એ વસ્તુ મળે અને પછી તમે એને ખોલો અને પછી તમે એને જુઓ અને તમને એ જ્ઞાન પ્રાપ્ત થાય. આવી એક ચેતનાની ભૂમિકા છે. શ્રી માતાજીએ વાત કરી છે. અને આ ચેતનાની ભૂમિકાની અંદર તમને સર્વ પ્રકારનું જ્ઞાન મળી શકે છે. આ પૃથ્વીનો ઇતિહાસ, આ બ્રહ્માંડનો ઇતિહાસ, આ કેવી રીતે બન્યું, આ ઉત્ક્રાંતિ કેવી રીતે બની આવી, એમાં કેટલા વખત થયો, આ વગેરે બધી જ વસ્તુ મળી આવે છે. પણ શ્રી માતાજી કહે છે કે એને માટે જે એક શરત છે તે એ છે કે તમને કોઈ મગજ અથવા તો મન અથવા તો પ્રાણ અને શરીર એમાંથી કોઈ વસ્તુની અસર, તમે એમાંથી બિલકુલ મુક્ત થઈ ગયા હોવા જોઈએ.
તો એ વસ્તુ થઈ શકે, તો એ ચેતનાનો સંપર્ક તમે સાધી શકો અને પછી તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય તે જ્ઞાન આ પ્રકારનું એ ચેતનાની ભૂમિકાએ તમે જઈ શકો અને ત્યાંથી તમે જે કંઈ જ્ઞાન તમારે જોઈતું હોય તેને તમે પ્રાપ્ત કરી શકો. આ વાત આપણને 74મા પાન ઉપર આ લાઈનોમાં કહે છે, There in a hidden chamber closed and mute are kept the record graphs of the cosmic scribe, and there the tables of the sacred law. There is the book of the index page. There is a book of being's index page. The text and glossary of the Vedic truth are there. The rhythms and meters of the stars, significant of the movements of our fate, the symbol powers of number and of form, and the secret code of the history of the world, and nature's correspondence with the soul are written in the mystic heart of life. In the glow of the spirit's room of memories, he could recover the luminous marginal notes, dotting with light the crabbed ambiguous scroll, rescue the preamble and the saving clause of the dark agreement by which all is ruled, that arises from material nature's sleep to clothe the everlasting in new shapes. એટલે આ જ્ઞાન અહીંયા આગળ જેમાં અમે વર્ણન કર્યું એ પ્રમાણે જ આ લગભગ એ પ્રકારનું વર્ણન છે કે વૈદિક ટ્રુથ, વૈદિક સત્ય પણ ત્યાં રહેલું છે. ત્યાં આગળ જ્યોતિષ, ધ રિધમ્સ એન્ડ મીટર્સ ઓફ ધ સ્ટાર્સ, સિગ્નિફિકન્ટ ઓફ ધ મૂવમેન્ટ ઓફ અવર ફેટ, એટલે જ્યોતિષની વાત કરે છે. વેદના 6 અંગો છે આપણને ખબર છે. વેદના 6 અંગો તે આ વ્યાકરણ, છંદ, પછીથી કલ્પસૂત્ર, પછીથી જ્યોતિષ, આવા 6 અંગો છે અને એ 6 અંગો ષડંગો વેદો ધ્યેય એમ કહેવામાં આવે છે. 6 અંગો સાથે વેદનો અભ્યાસ કરવો જોઈએ. તો આ બધી જ વસ્તુઓ ત્યાં આગળ રહેલી છે. વિશ્વનો ઇતિહાસ ત્યાં રહેલો છે અને એ સિવાય જે નેચર્સ કોરસ્પોન્ડન્સ વિથ ધ સોલ, પ્રકૃતિએ આત્માની સાથે જે વાર્તાલાપ કર્યો હોય, એની સાથે જે આપલે કરેલી હોય તે પણ અંદર લખેલું છે. ગ્લો ઓફ સ્પિરિટ્સ રૂમ ઓફ મેમરીઝ, હી કુડ રિકવર ધ લ્યુમિનસ માર્જિનલ નોટ્સ, dotting with light and crabbed ambiguous scroll, rescue the preamble and the saving clause of the dark agreement by which all is ruled. આત્મા ઉપર આ પ્રકૃતિ કેવી રીતે શાસન કરે છે અને એની એક એગ્રીમેન્ટ થયેલી છે. એ એગ્રીમેન્ટ પણ આની અંદર છે. That rises from material nature's sleep to clothe the everlasting in new shape. જે એવરલાસ્ટિંગ છે, જે કાયમ અસ્તિત્વ ધરાવે છે એવી જે પરમ તત્વ છે, એ પરમ તત્વને નવા રૂપો કેવી રીતે આપવાને, એ રૂપો આપવા માટે જે જરૂરી શરતો છે એ શરતોનું એગ્રીમેન્ટ, કોવેનન્ટ પણ એ અહીં આગળ આપણને મળે છે. એટલે આ પ્રકારે એક એવી ચેતના છે જ્યાં આગળ સર્વજ્ઞાન આપણને મળી શકે છે. હવે રાજા અશ્વપતિને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી, આવું જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી એને પોતાનું તો મુક્તિ મળી ગઈ, પણ હવે એ મુક્તિનો ઉપયોગ એ સર્વને માટે કરવા માગે છે. એટલે એ સર્વને માટે કરવાને માટે અહીંયા આગળ 76મા પેજ ઉપર કહે છે, A will, a hope immense now seized his heart. A will, a hope immense now seized his heart. એક સંકલ્પ એની ઉપર ઊભો થાય છે અને એક આશા એની અંદર જન્મે છે કે હવે આ જ્ઞાન દ્વારા હું વિશાળ બની શકીશ, હું વિશાળ બનીને સમગ્ર જગતને, સમગ્ર બ્રહ્માંડને મારી અંદર આવરી લઈ શકીશ. અને જો એ હું કરી શકું તો આ બ્રહ્માંડનો જે ઓરિજિનલ પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ મને મળી શકે અને તેથી કરીને હું જગતને મદદ કરી શકું. તો એને માટે એણે હવે ઉર્ધ્વારોહણ શરૂ કર્યું અને પેજ નંબર 80 ઉપર નીચેનો જે પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાં, ઇન એ ડિવાઇન રિટ્રીટ ફ્રોમ મોર્ટલ થોટ, એ પ્રોડિજિયસ જેસ્ચર ઓફ સોલ સાઇટ, હી ઇઝ બીઇંગ ટાવર્ડ ઇન ટુ પાથલેસ હાઇટ્સ, નેકેડ ઓફ ઇટ્સ વેસ્ચર ઓફ હ્યુમેનિટી. આગળ એક જગ્યાએ લખે છે કે હી માઉન્ટેડ, ઉપર 80મા પેજની અંદર ઉપર જે પહેલી લાઈન છે તે આગળથી લઈએ તો, વન પોઇન્ટેડ ટુ ધ ઇમેક્યુલેટ ડિલાઇટ, ક્વેસ્ટિંગ ફોર ગોડ એઝ ફોર એ સ્પ્લેન્ડિડ પ્રે, હી માઉન્ટેડ બર્નિંગ લાઇક એ કોન ઓફ ફાયર. એક જેમ પેલી
હવાઈને આપણે એ આપી અને હવાઈ કેવી ઉપર સીધી ચડે છે, એવી રીતે રાજા એક હવાઈની માફક ઉપર એનું આરોહણ થયું. ટુ એ ફ્યુ ઇઝ ગિવન દેટ ગોડ લાઇક રેર રિલીઝ. ઘણા ઓછા માણસોને આવી રીતની મુક્તિ મળતી હોય છે. વન એમોંગ મેની થાઉઝન્ડ્સ નેવર ટચ્ડ એન્ગ્રોસ્ડ ઇન ધી એક્સટર્નલ વર્લ્ડ્સ સાઇન ઇઝ ચોઝન બાય સિક્રેટ વિટનેસ આઈ એન્ડ ડ્રિવન બાય a pointing hand of light across his soul's unmapped immensitudes. જેની પાસે એક મહાન મિશન હોય, જેને ભગવાને એક આદેશ આપીને મોકલ્યા હોય, પૈગંબરો હોય, એવા માણસોને, એવા વ્યક્તિઓને, એવા મહાપુરુષોને આ પ્રકારની મુક્તિ મળી શકે, જેમને માથે કંઈક કામ કરવાનું સોંપવામાં આવ્યું હોય. સો એ રીતે એ પોતે આરોહણ કરે છે. અને પછી 81મા પાન ઉપર જ્યારે એ આરોહણ કરે છે ત્યારે As thus it rose to meet him bare and pure, a strong descent leaped down, a might, a flame, a beauty half visible with deathless eyes, a violent ecstasy, a sweetness dire. હવે એને અવતરણ થાય છે. આ રીતે જ્યારે એ આરોહણ કરે છે ત્યારે ટુ મીટ હિમ એ ડિસેન્ટ લિફ્ટ ડાઉન. શ્રી અરવિંદ આ યોગની અંદર ડિસેન્ટને વધારે મહત્ત્વ આપે છે. એટલે એમણે અહીં પ્રાણાયામ કર્યા હતા વડોદરાની અંદર, અને વડોદરાની અંદર પ્રાણાયામ કર્યા પછીથી 5-6 કલાક સુધી પ્રાણાયામ કરતા હતા. સવારમાં 4-5 કલાક કરે અને બપોરે 2-3 કલાક કરે. અને એને લીધે એમને મચ્છર કરડતા નહોતા. એમની મુખારબિંદ ઉપર એક હેલો, એક આભા ઊભી થતી હતી. અને જે પહેલાં બેળે 5-6 લાઈનો કાવ્યની લખી શકે તે એકી સાથે 100-200 લાઈનો લખી શકતા હતા. આવી શક્તિ એમને પ્રાપ્ત થઈ હતી. પણ આ બધું કર્યા પછી એમણે એવું આદેશ એવો આપ્યો કે આ પ્રાણાયામ કરવાની બહુ જરૂર નહીં. એ આ યોગને માટે, તમે એક્સરસાઇઝ માટે કે તમારી હેલ્થને માટે કરો એ જુદી વસ્તુ છે, પણ યોગને માટે પ્રાણાયામ કરવાની જરૂર નહીં. પછી આપણને ત્યાં પેલી કુંડલીની શક્તિને જાગૃત કરવાની વાત છે. કુંડલીની શક્તિને જાગૃત કરવાની વાત તો અનેક રીતે થાય છે. પેલા ગીતાના 6થા અધ્યાયનો જે પેલા મરાઠીમાં પેલી ગીતા છે જ્ઞાનેશ્વર ગીતા, એ જ્ઞાનેશ્વર ગીતાની અંદર મિકેનિકલી આ કુંડલીની શક્તિ કેવી રીતે જાગૃત કરી શકાય એ 6થા અધ્યાયના વિવેચનની અંદર બહુ સુંદર રીતે આપેલું છે. પણ એ બધી શક્તિઓ, એ બધી વસ્તુઓનો કંઈ બહુ અર્થ સરતો નથી. કારણ કે આરોહણ એ એક વસ્તુ છે અને એ આરોહણ કરવું જરૂરી છે, પણ આરોહણ બીજી રીતે પણ થઈ શકે છે. પણ શ્રી અરવિંદ જેને વધારે મહત્ત્વ આપે છે તે એ છે કે ઉપરની શક્તિને આવાહન આપવું, ભગવાનને આવાહન આપવું, અને આવાહન કરીને અભિપ્સા વડે એ શક્તિને નીચે ઉતારી લાવવા માટે અનુનય કરવો, વિનય કરવો, એને આવાહન કરવું, એને પુકાર કરવો. અને એ રીતે જો એ શક્તિ નીચે ઉતરી આવે તો દેટ ઇઝ એ બેટર પ્રપોઝિશન. એ વધારે સારી વસ્તુ છે, એ વધારે સારો પ્રોસેસ છે. એટલે આરોહણ કરવાની જગ્યાએ અવતરણ થવું એ વધારે સારી વસ્તુ છે, એમ શ્રી અરવિંદનું કહેવું છે. એનું કારણ બહુ સીધું છે કે માણસ કુંડલીની શક્તિને જાગૃત કરે પણ એનું માઇન્ડ કેવું હોય, જે હોય તે જ હોય. એટલે ઘણી બધી વસ્તુઓની અંદર અનુભવો જ્યારે આપણને પ્રાપ્ત થાય, સાક્ષાત્કારો પ્રાપ્ત થાય, ત્યાર પછીથી આપણે ક્યાં છીએ અને કેવી રીતે છીએ એ જો આપણને ગુરુ ના હોય, સીધો માર્ગદર્શક ના હોય, તો તમે આડે રસ્તે ચડી જઈ શકો છો. પણ જો તમારી અંદર અભિપ્સાની શુદ્ધિ હોય, અભિપ્સાની પવિત્રતા હોય, અને અભિપ્સાની પવિત્રતા વડે ભક્તિભાવપૂર્વક જો તમે પરમ શક્તિને આવાહન કરો, એને પુકાર કરો, અને જો એ શક્તિ અનુમતિ આપે અને એ ઉતરી આવે, તો એ શક્તિને તો અનંત ગણું જ્ઞાન છે. એ શક્તિને તો અનંત ગણું જ્ઞાન છે. અને એ આપણી અંદર ઉતરી અને એને જે કંઈ કાર્ય કરવાનું છે તે વધારે સારી રીતે કરી શકે. આપણી અંદર વિશાળતાની જરૂરિયાત હોય તે વિશાળતા લાવી શકે, આપણી અંદર પવિત્રતાની જરૂર હોય તો પવિત્રતાને લાવી શકે, આપણી અંદર શાંતિની જરૂર હોય તો એ શાંતિને લાવી શકે. તો સરેન્ડર જેને આપણે કહીએ, શરણાગતિ, એનો અર્થ જ આ છે કે આપણે શક્તિ ઉપર આધાર રાખવાની જગ્યાએ આપણે જે પરમ શક્તિ છે એ પરમ શક્તિ ઉપર આધાર રાખી અને એને અવતરણ કરવા દઈએ, અને એને અવતરણ કરવા દઈને એને આપણી અંદર કાર્ય કરવા દઈએ. તો આ રસ્તો શ્રી અરવિંદ એમ કહે છે કે આ રસ્તો વધારે સેફ છે અને એની અંદર વધારે તમારો પ્રોગ્રેસ ઘણો ઝડપી બની શકે એમ છે. એની અંદર કંઈ પીટફોલ ન હોય એવું નથી.
એની અંદર એ મુશ્કેલી ન ઊભી થાય એવું નથી. તમે હૃદયની અંદર હૃદય કેન્દ્રમાં ધ્યાન કરીએ અને હૃદય કેન્દ્રમાં તમને જે શક્તિઓનો સાક્ષાત્કાર થાય, અનુભૂતિ થાય, એ કયા પ્રકારની શક્તિ છે એ તમારે સમજવું પડે. ઉર્ધ્વની અંદર ધ્યાન કરીએ અને એમાંથી જો શક્તિનું અવતરણ થાય તો પણ એ શક્તિ કયા પ્રકારની છે એનું ધ્યાન આપણે રાખવું જ પડે. અને એને માટે તમારે અમુક જે જરૂરિયાત જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગમાંથી પસાર થવું પડે. પણ છતાંય જે આરોહણ કરવાની જે રીત છે એને બદલે આ અવતરણ કરવાની રીત એ વધારે સારી છે, એમ શ્રી અરવિંદના યોગની અંદર જનરલ વાત શ્રી અરવિંદે આપણને કહેલી છે. હવે આ શક્તિ જ્યારે અવતરણ કરે ત્યારે આ તો દિવ્ય શક્તિ છે. અહીંયા જે વાત થાય છે અવતરણની, એ દિવ્ય શક્તિની વાત થાય છે. એ દિવ્ય શક્તિ જ્યારે અવતરણ કરે ત્યારે શું થાય એની શ્રી અરવિંદ વાત કરે છે. આપણને શ્રીમદ ભાગવતની અંદર જે કથાકારો ઘણી વખત આપણને વાત કહે છે કે પરમાત્મા જેને પકડે છે પછી એને છોડતો નથી, અને એને પકડે છે એટલે એને એવી રીતે સકંજાની અંદર લે છે કે એને માટે ભગવાન ઘણી વખત એવું કહે છે કે જેના ઉપર હું મારી કૃપા વરસાવું છું એને પહેલાં તો સર્વ બાહ્ય બંધનોથી છૂટો કરી દઉં છું. એટલે બાહ્ય બંધનોમાં છૂટા કરવાની અંદર માણસને પીડા થાય છે, કારણ કે એને આખી આસક્તિ હોય અને આખી એક સામાજિક વ્યવસ્થા હોય, એમાંથી એને બધા જ બહારના બંધનોમાંથી છૂટો કરી દે એટલે એને મોટામાં મોટી મુશ્કેલી ઊભી થાય અને પછીથી એને છોડે પણ નહીં. એટલે હી ઇઝ કમ્પેલ્ડ ટુ એટેન્ડ ટુ ધીસ પાવર ઓનલી. એટલે ભગવાન એવું અનન્ય ભક્તિ માગે છે એવું આપણને કથાકારો પણ કહે છે. અહીંયા આગળ જે શ્રી અરવિંદ વાત કરે છે એ કંઈક એવા પ્રકારની છે પણ થોડીક જુદી છે. In a moment, નીચે જ છે, in a moment shorter than death, longer than time, by a power more ruthless than love. પ્રેમ કરતાં કોઈ ક્રૂર પાવર હોઈ શકે? More ruthless than love, happier than heaven. સ્વર્ગ કરતાં પણ વધારે આનંદપૂર્ણ અને પ્રેમ કરતાં પણ વધારે ક્રૂર. Taken sovereignly into eternal arms, held and coerced by a stark absolute bliss, in a whirlwind circuit of delight and force, hurried into unimaginable depths, upborne into immeasurable heights, it was torn out of its mortality and underwent a new and bournless change. આ જ્યારે ડિસેન્ટ થાય છે, ઉપરથી અવતરણ થાય છે, એ અવતરણ થાય ત્યારે એ શક્તિ જ્યારે આપણા સમગ્ર અસ્તિત્વને પકડમાં લે છે ત્યારે એ કેવી અનુભૂતિ થાય છે, એ આ પ્રકારની અનુભૂતિ છે કે આપણી અંદર જાણે કે સમગ્ર ફેરફાર કરી નાખે છે. અને એ ફેરફારની અંદર એક ક્રૂર રીતે જાણે આપણી ઉપર કમ્પેશન, ક્રૂર રીતે આપણી ઉપર એક પ્રકારની જેને કે આશીર્વાદ એવા ક્રૂર રીતે વરસાવે છે, એમ શ્રી અરવિંદ આપણને કહે છે. તો હવે આ શક્તિનો ઉપયોગ કરી અને રાજા અશ્વપતિ આ અવતરણનો ઉપયોગ કરી એની અંદર જ્ઞાન આખું ઊભું થયું. એ જ્ઞાનને લીધે હવે આ શક્તિને, આ જ્ઞાનનો ઉપયોગ કરી અને વિશ્વને માટે એ કંઈક કરવા માગે છે. અને વિશ્વને માટે કરવા માગે એટલે પછીથી એની આખી ક્ષિતિજો વિશાળ થાય છે. એ ક્ષિતિજો વિશાળ થતાં એ વિસ્તરે છે, અને વિસ્તરે છે એટલે એનું જે આ અસ્તિત્વ છે એ અસ્તિત્વની અંદર, એ અસ્તિત્વના જે મૂળિયા છે એ અસ્તિત્વના મૂળિયાની અંદર એ જાય છે. હવે આપણું અસ્તિત્વ કયા પ્રકારનું છે? આપણા અસ્તિત્વના કેટલા ભાગ છે? આપણા અસ્તિત્વની અંદર જે આપણે જાણીએ છીએ તે આપણી જાગ્રત ચેતના છે. જાગ્રત ચેતના એટલે જાગ્રત ચેતનાની અંદર જાગ્રત મન છે. જે મન આપણે જાણીએ છીએ કે હું એ મનથી વિચારું છું. આપણી અંદર પ્રાણ છે. પ્રાણના 3-4 ભાગ છે. જે જ્ઞાનનું કેન્દ્ર છે, જે બુદ્ધિનું અને મનનું કેન્દ્ર છે, એ મનના 3 કેન્દ્રો છે આપણી અંદર. જેને આપણે ષટચક્રોની વાત કરીએ તો એ ષટચક્રોની દ્રષ્ટિએ આપણી અંદર એ મનના 3 કેન્દ્રો છે. એક સહસ્રાર કેન્દ્ર, એક આજ્ઞાચક્ર અને બીજું કંઠનું વિશુદ્ધિ ચક્ર. ધીસ ઇઝ એન એક્સપ્રેસિવ સ્પીચ, એક્સટર્નલાઇઝિંગ માઇન્ડ. જે મન બાહ્ય સાથે વ્યવહાર કરે છે એ સ્પીચ એક્સટર્નલાઇઝિંગ માઇન્ડનું કેન્દ્ર છે વિશુદ્ધિ ચક્ર. આ આજ્ઞાચક્ર એ વિલનું ચક્ર છે. વિલ પાવર, ત્યાં આગળ શિવજીની ત્રીજી આંખ જેને આપણે કહીએ છીએ તે છે. આ 3 મનના કેન્દ્રો છે. આ કેન્દ્રોની વડે આપણે સૂક્ષ્મની સાથે આપ લે કરીએ છીએ.
પણ આ કેન્દ્રો આપણી અંદર ખુલ્લા હોતા નથી અને તેથી એ આપણે કરતા હોવા છતાં આપણને ખબર પડતી નથી કે આપણે કરીએ છીએ, કારણ કે નાના નાના કરન્ટ્સની અંદર, નાના નાના ટ્રિકલની અંદર આપણે કરતા હોઈએ છીએ, એટલે એ આપણને ખબર હોતી નથી. હૃદયની અંદર 2 કેન્દ્ર છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે હૃદયની અંદર એક જ કેન્દ્ર છે, પણ હૃદયની અંદર 2 કેન્દ્રો છે. એક ઊંડાણની અંદર આપણું જે આ આખા અસ્તિત્વનું એક કેન્દ્ર છે, જેને આપણે સાયકિક બિઈંગ કહીએ છીએ. શ્રી અરવિંદની પરિભાષાની અંદર એને સાયકિક બિઈંગ કહેવામાં આવે છે. આપણા પુરાણોની અંદર એને જીવાત્મા જેને આપણે કહીએ છીએ, કે જે જીવાત્મા મર્યા પછીથી અમુક ભૂમિકાઓમાં જાય છે ને એ જે વાત કરે છે ગરુડ પુરાણની અંદર, ત્યાં આગળ જીવાત્મા શબ્દ વાપરેલો છે. પણ એટલે પુરાણોની અંદર આપણે એની અંદર જીવાત્મા શબ્દ વાપર્યો છે. શ્રી અરવિંદ જીવાત્મા એને જરા જુદી પરિભાષા વાપરે છે. એ આપણી અંદર રહેલો સાયકિક બિઈંગ છે. એ અંદર ઊંડાણની અંદર રહેલો છે. એ હૃદય કેન્દ્રની અંદર છેક ઊંડાણમાં રહેલો છે. એ આપણી અંદર ભક્તિ, પરમાત્મા પ્રત્યેની શરણાગતિ, પછીથી જેને આવા જે ફાઇનર ગ્રેટિટ્યૂડ, કોઈ પ્રત્યે એક કૃતજ્ઞતાનો ભાવ ઊભો કરવો, આ બધી વસ્તુઓ આ સાયકિક બિઈંગમાંથી આવતી હોય છે. પણ એ સાયકિક બિઈંગની આગળ એક ઇમોશનલ માઇન્ડનું કેન્દ્ર છે. એક સંવેદનશીલ એટલે ઇમોશનલ ભાવપ્રધાન જે આપણું મન છે, એ ભાવપ્રધાન મનનું એક કેન્દ્ર આગળ રહેલું છે. એટલે ભક્તિ હંમેશા એક્સપ્રેશન જ્યારે એ કરે છે ત્યારે એ એક્સપ્રેશન આવા ભાવનાશીલતાથી કરે છે. ભાવના એક મોટી વસ્તુ છે. એ ઉર્ધ્વ પ્રાણનું કેન્દ્ર છે. આ ઉર્ધ્વ પ્રાણનું કેન્દ્ર છે. એ ઉર્ધ્વ પ્રાણના કેન્દ્રની અંદર ભાવનાશીલતા એ મનુષ્યને માનવ બનાવે છે. આપણે જ્યારે એક જુદી રીતે વાત કરીએ તો એવું કહેવાય કે આપણું જે મન છે ને, એ મન ઇન ઇટ સેલ્ફ, જે આપણું અત્યારે જે સામાન્ય મન છે તે એ મન તો અનક્રિસ્ટલાઇઝડ છે. એ ક્રિસ્ટલાઇઝ નથી. એટલે જેમ પેલું એક સ્ફટિક હોય, એ સ્ફટિકની અંદર તમે પ્રકાશ મૂકો તો એ ચારે બાજુથી પ્રકાશ એનું રિફ્લેક્શન કરે, એવું મન નથી હોતું સામાન્ય રીતે. સામાન્ય રીતે મન એવું હોય છે કે જે કંઈ તમે નાખો ને તે બધું અંદર એબ્સોર્બ કરી જાય. ઇટ ઇઝ એન એમોર્ફસ કાઇન્ડ ઓફ એ સ્ટેટ. એને ક્રિસ્ટલાઇઝ કોણ કરે છે? એટલે જે આપણું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ એને ક્રિસ્ટલાઇઝ કોણ કરે છે? તો કે આપણી અંદર રહેલી ભાવના. કબીરે એવું ગાયેલું છે કે આ ભાવના વગરનો માણસ મરેલો છે. ભાવનાશીલતા જેની અંદર નથી, જેની અંદર એક સંવેદનશીલતા એ જુદી વસ્તુ છે, ભાવના એ જુદી વસ્તુ. નચા ભાવ વયદ શાંતિ રશાંતસ્ય કુત સુખમ, ગીતા પણ આપણને કહે છે. તો આ ભાવનાશીલતા, ભાવના એટલે એક આદર્શ પ્રત્યે એક પ્રકારની કોઈક વસ્તુને ભાવનાશીલતાથી જોવાની જે રીત છે એ એક જરૂરી વસ્તુ છે. અને એ આ જે હાયર વાઇટલ કહીએ, જે બાહ્ય કેન્દ્ર છે, પ્રાણનું જે બાહ્ય કેન્દ્ર છે, તે ઉર્ધ્વ પ્રાણનું કેન્દ્ર છે. અને એ ઉર્ધ્વ પ્રાણના કેન્દ્રની જે લાક્ષણિકતા છે તે આ પ્રકારની છે. પછી નીચે જઈએ એટલે નાભિ કેન્દ્ર આવે છે. એ નાભિ કેન્દ્ર પ્રાણનું મુખ્ય કેન્દ્ર છે. હવે પ્રાણ આપણી અંદર 3 રીતે કામ કરે છે. પ્રાણ આપણી અંદર 3 રીતે કામ કરે છે. એક તો શારીરિક પ્રાણ, અને એ શારીરિક પ્રાણ આપણી અંદર શરીરને સ્વસ્થ રાખે છે. એ શરીરને સ્વસ્થ રાખે છે. અને નાડી કેન્દ્રો છે ને, એ નાડીઓ આપણા શરીરના સ્થૂળ શરીરમાં અને સૂક્ષ્મ શરીરમાં પણ એ જાય છે. સૂક્ષ્મ શરીરમાં જાય છે એટલે 70,000 નાડીઓ છે એવું યોગશાસ્ત્રોમાં કહેવામાં આવે છે. પણ એનો અર્થ એટલો જ થાય છે કે એ નાડીઓ દ્વારા આ પ્રાણ આપણા શરીરની અંદર વહે છે. અને જ્યારે આપણે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા વગેરે વગેરે કરીએ છીએ ત્યારે એ આપણે ખરેખર તો એ બાહ્ય પ્રાણને ખવડાવીએ છીએ, એ ભગવાનને નથી ખવડાવતા. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, કારણ કે પ્રાણને આની જરૂર હોય છે. ખાવાની જરૂર પ્રાણને હોય છે, ભગવાનને નહીં. એટલે કદાચ ભગવાનની અંદર રહેલો જે પ્રાણ છે એને આપણે ખવડાવીએ છીએ. પ્રાણ એ આપણા શરીરને જીવંત રાખે છે. અમે ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં એવું કહીએ કે આ છે એને ઇલેક્ટ્રિસિટી સાથે જોડવું પડે, એટલે એને પહેલાં બાયસ કરવું પડે. એ બાયસ કરીએ ત્યાર પછી એની અંદર જે કંઈ એને કામ કરવાનું છે તે કરી શકે. એટલે મનુષ્યની અંદર પણ એને પહેલાં પ્રાણથી એને જીવંત કરવું પડે, અને એ જીવંત કરીએ ત્યાર પછીથી એની અંદર મનની જે શક્તિ અને બુદ્ધિ હોય તે એને જે કામ કરવાનું હોય તે કરી શકે. તો પ્રાણ શરીરને જીવંત રાખે છે, જીવંત કરે છે. તો એ પ્રાણ આપણી અંદર શક્તિનો સંચાર કરે છે. અને એ શક્તિને આપણી અંદર ફરવાના અનેક કેન્દ્રો છે. એ સ્થૂળ પ્રાણ છે, જે આપણા શરીરને, ભૌતિક શરીરને એ સજીવ રાખે છે, જીવંત રાખે છે. પછી નિમ્ન પ્રાણ છે અને ઉર્ધ્વ પ્રાણ છે.
એને એ નિમ્ન પ્રાણ અને વૃદ્ધો પ્રાણને આપણે સાયકિક પ્રાણ કહીશું, માનસશાસ્ત્રીય પ્રાણ કહીશું. કારણ કે એ પ્રાણ દ્વારા આપણી અંદર ક્ષુધા તૃષા એ તો શરીરના ધર્મો છે, પણ સાથે સાથે આપણી અંદર જે કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, આ જે ષડ રિપુઓની જે વાત ઘણી વખત કરવામાં આવે છે, આ બધી જે વસ્તુઓ છે તે નિમ્ન પ્રાણની લાક્ષણિકતાઓ છે. અને ઉર્ધ્વ પ્રાણની લાક્ષણિકતાઓ, જેને આદર્શો કહીએ, જેને દેશ પ્રેમ કહીએ, જેને એક પ્રકારની એ કહીએ, એ બધી જે હાયર ભાવનાઓ છે, એ ભાવનાઓ એ ઉર્ધ્વ પ્રાણના લક્ષણો છે. તો ઉપરના 3 કેન્દ્રો, મનના 3 કેન્દ્રો, હૃદયનું કેન્દ્ર જે સાયકિક બિઈંગ કહીએ તે, આ હાયર વાઇટલનું જે આગળનું કેન્દ્ર છે તે, એટલે ભક્તિભાવ હંમેશા ભાવનાશીલતાથી રજૂ થાય છે. અને ભક્તિની સાથે જે પેલું શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે ને કે એ રડે છે, હસે છે, કૂદે છે, નાચે છે, જ્યારે એની ભક્તિનો આવિર્ભાવ એની અંદર થાય છે ત્યારે હસે છે, કૂદે છે, નાચે છે, રડે છે. રામકૃષ્ણ પરમહંસને જ્યારે આ ભાવાવેશ હતો ત્યારે એ આવા લક્ષણો કરતા. એવું કંઈ જરૂરી નથી કે એવું થવું જોઈએ, કારણ કે જે પરાભક્તિ છે, જે ગીતાની અંદર પરાભક્તિની વાત કરી છે, એ પરાભક્તિની અંદર કંઈ આવા લક્ષણો હોવા જરૂરી નથી. એ પરાભક્તિ તો એ સાયકિક કેન્દ્રમાં છે, પણ એ સાયકિક કેન્દ્ર પોતાની જાતની અભિવ્યક્ત એ હાયર વાઇટલ દ્વારા કરે છે. બાહ્ય જે કેન્દ્ર છે એ કેન્દ્ર દ્વારા કરે છે, માટે એની અંદર આ પ્રકારની લાક્ષણિકતાઓ આવી જાય છે કે એ ભગવાનને ચોધાર આંસુએ રડીને પછી ભક્તિ કરે ને આ બધી વસ્તુઓ કંઈ એ બાહ્ય લક્ષણો છે. એને ઊંડી અંદરની ભક્તિ સાથે કોઈ નિસ્બત નથી. જેને ભગવાનનો જે શરણાગતિનો ભાવ છે, જે ભગવાનની પરાભક્તિ છે, એ ભક્તિની સાથે એને કોઈ નિસ્બત નથી. એટલે શ્રી માતાજી કહે છે કે તમારી અંદર ભક્તિનો જ્યારે ભાવ વહે ત્યારે તમે એને ધારણ કરી શકતા હોવા જોઈએ. તમે સહેજ પણ એમ કે ભક્તિ તમને ભાવાવેશ આવી જાય અને તમે નાચવાને કૂદવા માંડો તો પછી આખો એ સાગર ભક્તિનો આવી જાય ત્યારે તમે શું કરશો? એટલે એને આખાએ ભક્તિના સાગરને, આનંદના સાગરને તમારી અંદર ધારણ કરવાની તાકાત હોવી જોઈએ. અને તે તાકાત સાયકિક બિઈંગમાં છે, એ બાહ્ય પ્રાણની અંદર નથી. કારણ કે એ બાહ્ય કેન્દ્ર આગળ આવેલું છે ને એના દ્વારા અભિવ્યક્તિ થાય છે, માટે આવા લક્ષણો થાય છે, પણ એ લક્ષણો થવા જરૂરી નથી. તો પ્રાણનું જે મુખ્ય કેન્દ્ર છે, નાભિ કેન્દ્ર, એ આખું કેન્દ્ર છે. હવે આપણે થોડીક વાત બીજી કરી લઈએ, થોડીક વિજ્ઞાનની વાત કરી લઈએ. આપણી અંદર જે પ્રાણ છે, એ પ્રાણને માટે આપણે ખાવાની જરૂર પડે છે. પ્રાણને ટકાવી રાખવા માટે આપણે ખાવું પડે છે. પ્રાણને ટકાવી રાખવા માટે આપણે શ્વાસોચ્છ્વાસ લેવો પડે છે. એટલે પછી જે આપણને મદદ કરે છે આ શ્વાસોચ્છ્વાસની અંદર, એ પ્રાણવાયુ કહ્યું આપણે. એનું નામ આપણે એને પ્રાણવાયુ કહ્યું. અને એ પ્રાણવાયુ આપણી અંદર લોહીમાં ભળી અને પછીથી એની અંદરથી જે ખાવાનું છે, જે ખાવાના જે રસો છે, એ રસોને ઓક્સિજન આપીને એને બાળે છે અને પછી એમાંથી આપણને શક્તિ ઉત્પન્ન થાય છે. આ તો એક બાહ્ય પ્રોસેસ છે. પણ ખરેખર એ શું કરે છે તો કે એ પ્રાણમાંથી પ્રાણ ચૂસે છે. સંસ્કૃતમાં એક કહેવત છે, જીવો જીવસે ભોજનમ. એટલે જીવો જીવસે ભોજનમનો અર્થ શું છે? જે જીવંત વસ્તુ છે એ જીવંત વસ્તુને જ ખાઈને એમાંથી પ્રાણ મેળવી શકે. કારણ કે આપણી અંદર એ પ્રોસેસ ઊભો કરવામાં આવેલો છે. આપણે સીધો પ્રાણ શક્તિમાંથી સીધો લઈ શકતા નથી. આપણી જે પ્રોસેસ ને આખી જે શારીરિક જે ઘટના છે, શારીરિક જે વ્યવસ્થા ઊભી કરી છે, એની અંદર આપણે આ ખાવાની વસ્તુમાંથી જ પ્રાણ મેળવી શકીએ છીએ. ખાધા પછી જ આપણને એમાંથી ચયાપચન થાય ને એમાંથી આપણે પ્રાણ મેળવી શકીએ છીએ. પણ એવું જરૂરી નથી. શ્રી અરવિંદે 23 દિવસના ઉપવાસ કર્યા હતા પોંડિચેરીની અંદર, આ એક પ્રયોગ કરવા માટે. અને એ 23 દિવસના ઉપવાસ કર્યા તે કેવી રીતે કર્યા તો કે જ્યારે ખાવાનું બંધ કર્યું ત્યાર પછી 23 દિવસ પદના ઉપવાસ પછી જ્યારે એમણે ખાવાનું શરૂ કર્યું ત્યારે જેટલું તે દિવસે ખાધું હતું તેટલું જ આ દિવસે ખાધું. 23 દિવસના ઉપવાસ કર્યા પછીથી પહેલાં મગનું પાણી લેવું પડે, પછી લીંબુનું પાણી લેવું પડે, પછીથી કંઈક જ્યુસ લેવાય અને પછી એ બધું થાય. એવું કંઈ કરવાની જરૂર શ્રી અરવિંદને નહોતી પડી. એ રોજનું 8 કલાક ચાલતા હતા તે વખતમાં. તો એમણે એ ચાલવાનું 8 કલાકનું ચાલુ રાખ્યું હતું. અને છતાં એમણે પછીથી 23 દિવસના આ પ્રયોગને અંતે એમણે નિષ્કર્ષ કાઢ્યો, એનું પરિણામ જાહેર કર્યું કે જીવન શક્તિને ટકાવી રાખવા માટે, જે શક્તિ છે એને ટકાવી રાખવા માટે ખાવાની જરૂર નથી. કારણ કે જે પ્રાણ તમારા જીવનને, તમારા શરીરને ટકાવી રાખે છે, એ પ્રાણ તમે સીધો પ્રાપ્ત કરી શકો છો, સીધું તમે મેળવી શકો છો.
તમે સીધો એને એબ્સોર્બ કરી શકો છો. પણ જે શરીરની સ્થૂળતા છે, જે શરીરની અંદર કોષો છે, જે તમને સ્થૂળતા અર્પે છે, એ કોષોને તમે ખાધા વગર તમે એને રિપ્લેનિશ કરી શકતા નથી, તમે એની પુષ્ટિ કરી શકતા નથી, તમે એનું સંવર્ધન કરી શકતા નથી. માટે શરીર અરવિંદનું શરીર થીન થવા લાગ્યું હતું. એટલે એને તમે રિપ્લેસ નથી કરી શકતા. એટલે એ આ જે ખાવાની જે ચયાપચયની ક્રિયા છે એને માટે એની જરૂર છે. હવે આનો અર્થ શું થયો? આપણે જેને પ્રાણાયામ કહીએ છીએ એ પ્રાણાયામની અંદર આપણે પ્રાણવાયુ અંદર લઈએ છીએ, બરાબર? પણ એની રીતે પ્રાણની પુષ્ટિ કેવી રીતે થાય છે? આપણે ખાવાનું લઈએ છીએ, ખાવાનું ખાઈએ છીએ, એ આપણી અંદર પચે છે અને પચ્યા પછીથી એમાંથી રસ આવે છે અને રસ આપણે ધારણ કરીએ છીએ, રસને આપણી અંદર લોહી અંદર ભળે છે. પણ એમાંથી આપણને પ્રાણ કેવી રીતે મળે છે? આ હું માનું છું ત્યાં સુધી હજુ કોઈને ખબર નથી. હવે આ જે પ્રાણ છે એ પ્રાણ જીવનનો મુખ્ય આધાર છે. પ્રાણ એ જીવનનો મુખ્ય આધાર છે અને એ પ્રાણ જીવનનો આધાર હોય એ જીવનને ટકાવી રાખે છે. હવે એક હું હાયર જરા ફ્લાઇટ કરું વિજ્ઞાનની. શ્રી અરવિંદે લાઈફ ડિવાઇનમાં લખ્યું છે કોઈક જગ્યાએ કે વોટ ઇઝ લાઇટ ઇન ધી હાયર હેમિસ્ફિયર ઇઝ લાઈફ ઇન ધી લોઅર હેમિસ્ફિયર. What is light in the higher hemisphere is life in the lower hemisphere, but the whole problem is that the light above sustains the life below. હવે એ શું કરે છે તો કે એ લાઇટનો પ્રતિનિધિ અહીંયા સૂર્ય છે અને એ સૂર્ય પોતાના ફોટોસિન્થેસિસ દ્વારા વનસ્પતિની અંદર પ્રાણનો સંચાર કરે છે અને એ પ્રાણનો સંચાર કરી અને એ કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન બનાવે છે અને એના પાંદડાઓની અંદર એ આપણે માટે ખાવાનું બનાવે છે. અને એ જે ખાવાનું બનાવે છે તે ખાવાનું આપણે ખાઈએ છીએ અને આપણે એ પ્રાણ લઈએ છીએ. એમાંથી આપણે પ્રાણને લઈએ છીએ. એટલે પ્રાણીઓમાંથી આપણને પ્રાણ વધારે સારી રીતે મળી શકે. એટલે જે માંસાહારીઓ છે એને શક્તિ અને તાકાત વધારે હોય એવું એ લોકો માને છે, કારણ કે એ જીવંત વસ્તુ છે. પણ આપણે એ નથી કરતા કારણ કે એની અંદર એક નર્વસ સિસ્ટમ હોય છે. વનસ્પતિની અંદર નર્વસ સિસ્ટમ નથી. એટલે તમે પ્રાણીને મારો ત્યારે નર્વસ સિસ્ટમનું એક રિએક્શન થાય છે અને એ રિએક્શન તમે જ્યારે એને ખાઓ ત્યારે તમને મુશ્કેલી કરી શકે. માટે આપણે માંસાહાર મોટે ભાગે કરતા નથી હોતા. પણ બાકી તો જીવો જીવસે ભોજનમ, જેની અંદર પ્રાણ હોય એ જ તમને પ્રાણ આપી શકે ને એમાંથી જ આપણને પ્રાણ લઈ શકીએ. માટે આ એ તો એક નિયમ જ છે. એટલે કાં તો વનસ્પતિમાંથી લો કે કાં તો પહેલાંમાંથી લો, પણ આપણે સીધો પ્રાણ આપણે લઈ શકતા નથી. પણ મારું કહેવાનું એ છે કે પ્રાણાયામ દ્વારા આપણી પ્રાણની પુષ્ટિ કેવી રીતે થાય છે, શરીરની અંદરથી ખાવામાંથી આપણું શરીર પ્રાણને કેવી રીતે લે છે, આ રહસ્ય હજુ આપણા વૈજ્ઞાનિકોને હાથ લાગ્યું નથી. ત્યાર પછીથી નીચેની ભૂમિકાઓ છે. નીચેની ભૂમિકાઓની અંદર જેને આપણે પ્રાણની જે નીચેની ભૂમિકાઓ છે ને છેક છેલ્લે જે કુંડલિની શક્તિ જ્યાં રહે છે એ મૂલાધાર તત્વ, એ મૂલાધારનું આખું એ છે. હવે જે એક શ્રી અરવિંદના યોગની વાત થોડી કરીએ તો કે ભાઈ આ ષટચક્રો આપણે જોયા અને એ ષટચક્રોનું શું કાર્ય છે તે પણ જોયું. પણ એની સાથે એક નીચેના 2 કેન્દ્રો બીજા છે જે અત્યાર સુધી કોઈને ખબર નહોતી અથવા એની જરૂરિયાત નહોતી. એ કેન્દ્રો માતાજીએ આપણને કહ્યા છે. શ્રી માતાજી કહે છે કે આપણો જે ઘૂંટણનો ભાગ છે ને એ ઘૂંટણનો ભાગ એ અવચેતનનું કેન્દ્ર છે. આપણી અંદર સબકોન્શિયસનું જેમ આપણી અંદર હૃદય કેન્દ્ર એ આપણી અંદર સાયકિકનું કેન્દ્ર છે. આ છે તે આજ્ઞા કેન્દ્ર, એ આજ્ઞા ચક્ર એ વિલ પાવરનું એક ષટચક્રમાંનું એક ચક્ર છે. તેવી રીતે આ અવચેતનનું જે કેન્દ્ર છે એ આપણી ઘૂંટણનો ભાગ છે, જે ઢીચણ આપણે કહીએ છીએ તે એ અવચેતનનું કેન્દ્ર છે. અને જે નીચે પગ તળિયા એ જે તળિયા છે તે અચિતનું કેન્દ્ર છે. એટલે આ 2 કેન્દ્રો અત્યારે આપણને શ્રી માતાજીએ એક નવા આપણને શોધીને આપ્યા છે એમ કહી શકીએ. અત્યાર સુધી એની જરૂર નથી, કારણ કે જે શક્તિ ઉતરી આવતી હતી એ શક્તિ ભૌતિકની અંદર ઉતરી આવે એટલે મૂલાધારની અંદર આવે એટલે કુંડલિની શક્તિ જાગૃત થાય અને કુંડલિની શક્તિ પછી ઉર્ધ્વારોહણ કરે એટલે એ ષટચક્રોને ભેદી અને સહસ્રારની અંદર જાય અને પરમાત્મા સાથે એનું અનુસંધાન થાય. હવે શ્રી માતાજી એમ કહે છે કે આ શક્તિ હજુ વધારે નીચે ઉતરી શકે છે અને જો અવતરણ કરાવવામાં આવે
તો એ અવચેતન સુધી જઈ શકે છે, એ અચિત સુધી પણ એ લઈ જઈ શકાય છે. હવે આપણીને પેલી એક કહેવત છે, પિંડેસો બ્રહ્માંડે. પિંડેસો બ્રહ્માંડે. આપણું જે શરીર છે એ શરીર આખું એક પિંડ છે. એ આખું એ શરીર બ્રહ્માંડનું પ્રતિનિધિ છે. એ બ્રહ્માંડનું પ્રતિનિધિ છે, કારણ કે જે આપણે પેલી વાતો કરી કે સાત ભુવનોની, સચ્ચિદાનંદ, અને પછીથી અતિમનસ, અને અતિમનસ પછી અધિમનસ, અને પછી જે 4 મનની માત્રાઓ, પછી પ્રાણના કેન્દ્રો, અને પ્રાણનું જગત, અને પછી અવચેતન જગત, અને પદાર્થ તત્વ, અને પછીથી છેક નીચે અચિત. આ બધી વાતો આપણે કરી. તો આ વૈશ્વિક બ્રહ્માંડની અંદર આ વૈશ્વિક ભુવનો છે, અને આ દરેક વૈશ્વિક ભુવનોનું કેન્દ્ર આપણી અંદર રહેલું છે. સહસ્રારની ઉપર અતિમાનસનું કેન્દ્ર રહેલું છે. સહસ્રારની ઉપર અતિમાનસનું કેન્દ્ર રહેલું છે, અને એની ઉપર જેને સચ્ચિદાનંદના ભુવનો કહીએ એ ભુવનો રહેલા છે. એ આપણી સાથે અહીંયાથી આપણી સાથે સંપર્ક કરી શકે છે. જો આપણી ચેતનાની જે વ્યવસ્થા છે એ સહસ્રાર જો ખુલી ગયું હોય તો સહસ્રાર દ્વારા આપણે એ ઉર્ધ્વની ભૂમિકાઓમાં આરોહણ કરી શકીએ છીએ. તો આ એક કેન્દ્રો દ્વારા, આ એક જેના કમલો દ્વારા, એક ચક્રો દ્વારા આપણે બ્રહ્માંડની જે તે શક્તિ છે એના અનુસંધાનમાં, એના સંપર્કમાં આપણે આવી શકીએ છીએ. આ અર્થની અંદર આપણે કાલે જે પરમ દિવસે વાત કરી હતી કે મનના મહાસાગરમાંથી જે મોજાઓ ઉઠે છે, તે મનના જે મહાસાગરમાંથી આવતા મોજાઓ એ આપણા કિનારા ઉપર અથડાય છે, અને એ જ્યારે અથડાય છે ત્યારે આપણને એમ થાય છે કે આ મને આ વિચાર આવ્યો. એટલે આ દરેક ભુવનો, આ દરેક જગતોને આપણી સાથે સંબંધ છે, અને એ આપણી અંદર નવું સર્જન કરે છે, એ નવીન વસ્તુને લઈ આવે છે, અને નવીન વસ્તુને લઈ આવે છે ત્યારે આપણી અંદર કંઈક સંચાર થાય છે, અને પછી આપણે એમ માની લઈએ છીએ કે આ તો મને થયું. પણ એ ખરેખર આપણી અંદર રહેલું જે સાયકિક બિંગ છે, એ સાયકિક બિંગ આ નિર્ણય કરતો હોય છે, ને એ એલાવ કરતો હોય છે, અને એ એલાવ કરે છે, માટે આ બધી વસ્તુઓ આપણી અંદર આવી શકે છે, અને એના દ્વારા આપણો વિકાસ થઈ શકે છે. તો જેમ પ્રાણને ખોરાક દ્વારા આપણે કેવી રીતે મેળવીએ છીએ, વાયુ દ્વારા, ઓક્સિજન દ્વારા આપણા પ્રાણની પુષ્ટિ આપણે કેવી રીતે કરીએ છીએ, એ જેમ આપણને ખબર નથી, તેવી રીતે આ જે મન છે ને, એ મન આપણી અંદર, આપણા મસ્તિષ્ક, તમે સમજી શકો છો કે મન અને મસ્તિષ્ક બે જુદી વસ્તુ છે. માઇન્ડ એન્ડ બ્રેઇન ઇઝ અ ડિફરન્ટ થિંગ. બ્રેઇન ઇઝ એન ઓફિસ, બ્રેઇન ઇઝ એ organ in which mind works. બરાબર? પણ એ મનને મસ્તિષ્કની અંદર કામ કરવાને માટે ત્યાં કેન્દ્રો મૂકેલા છે, અને એ કેન્દ્રો જેને આપણે બધા શોધી કાઢ્યા છે કે આ રાઇટ લોબ અને લેફ્ટ લોબ, અને આ રાઇટ લોબમાં આ પ્રકારના કેન્દ્રો આવેલા છે, અને લેફ્ટ લોબમાં આ પ્રકારના કેન્દ્રો આવેલા છે. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે એ વિચાર, મનમાં જે વિચાર ઉત્પન્ન થાય છે તે પોતાનું અભિવ્યક્તિ આ મસ્તિષ્કના કેન્દ્રોમાં કેવી રીતે કરે છે, અને એ મસ્તિષ્કની અંદર કેન્દ્રોની અંદર જે અભિવ્યક્તિ કરે છે તે અભિવ્યક્તિ આપણી સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો સુધી તો આપણે જાણીએ છીએ કે એ ઇલેક્ટ્રિસિટીથી જાય છે. આપણી જે નર્વસ સિસ્ટમ છે, જે આપણી અંદર રહેલા નર્વ્સ છે, જ્ઞાનતંતુઓ છે, એ જ્ઞાનતંતુઓ દ્વારા, જ્ઞાનતંતુઓમાં ઇલેક્ટ્રિક પ્રવાહ વહે છે, અને એ ઇલેક્ટ્રિક પ્રવાહ દ્વારા મનમાંથી એ સંદેશાઓની આપલે આપણી ઇન્દ્રિયો સુધી કરે છે. આ તો વિજ્ઞાન જાણે છે. પણ જે પ્રશ્ન છે તે આ છે કે મનની અંદર જે વિચાર ઉત્પન્ન થાય છે, એ વિચાર આ જ્ઞાનતંતુઓ દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે એમાં પરિણત કેવી રીતે થાય છે? આ રહસ્ય છે, અને એ રહસ્ય જેમ આપણને પ્રાપ્ત થયું નથી, તેવી રીતે શરીરની અંદર પણ આપણું જે શરીર છે પદાર્થ જળ તત્વ, એ પદાર્થ તત્વ પણ કોઈ સૂક્ષ્મ પદાર્થ તત્વમાંથી આવે છે, અને એ સૂક્ષ્મ પદાર્થ તત્વને આ સ્થૂળ પદાર્થ તત્વ સાથે શું સંબંધ છે, એ કેવી રીતે પોતાની જાતને અભિવ્યક્ત કરે છે, આ રહસ્ય છે. અને આ રહસ્ય જો વિજ્ઞાન સ્થાપિત કરી શક્યું નથી. અમારે ત્યાં હમણાં એક પેપરોમાં વાંચ્યું છે, અમારી યુનિવર્સિટીની અંદર અમે એક થોટ્રોનિક્સ સ્ટડીઝ નામનું એક મોટું કેન્દ્ર ઊભું કર્યું છે. અને થોટ્રોનિક્સની અંદર આખો વિચાર શું છે કે ભાઈ વિચાર કરીને તમે કમ્પ્યુટરને
જે રોબોટ હોય એ રોબોટને તમે હાથ ઊંચો નીચો કરાવી શકો છો વિચારની સંક્રમણથી. તો કે એ વિચાર એને કેવી રીતે આમ ઊંચો નીચો કરે છે? પહેલો તો પ્રશ્ન આ છે કે આપણી અંદર ઉદ્ભવતો વિચાર આપણા મસ્તિષ્કમાં અભિવ્યક્ત કેવી રીતે પામે છે? એ પહેલો પ્રશ્ન છે. અને એ પ્રશ્ન જ્યાં સુધી ના ઉકલે ત્યાં સુધી આ તો કરી શકાય કદાચ એમ માનો, કારણ કે એ તો આલ્ફા વેવ હોય ને, એ આલ્ફા વેવ આપણી અંદર મનની અંદર જ્યારે વિચાર થાય છે ત્યારે કોઈક વેવ ઉત્પન્ન થાય છે અને એ વેવ તો જાણીતા છે. અને એ વેવને જો કોઈક ઇલેક્ટ્રોનિક સાધન એને ગ્રહણ કરી શકતું હોય તો એના દ્વારા આપણે એની સાથે સંચાલન કરી શકીએ છીએ. આ જાણીતી વસ્તુ છે. પણ મુખ્ય પ્રશ્ન આ છે કે વિચાર આપણી અંદર એક સંક્રમણ કેવી રીતે કરે છે? અને એ વિચાર તો સમજ્યા, પણ જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? આપણી અંદર પેલી એક એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ. વોટ ઇઝ એપ્ટિટ્યુડ? આ બધી વસ્તુઓને આપણે જવા દઈએ વાત. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે બ્રહ્માંડની અંદર ચાલતી પ્રક્રિયાઓ આપણી અંદર એની સાથેના સંપર્કો છે અને એ સંપર્કો છે માટે આપણો વિકાસ થાય છે. એટલે એને હું અંગ્રેજી ભાષામાં એક અમારી એક વિજ્ઞાનની પરિભાષામાં કહું તો ધી હોલ બ્રહ્માંડ ઇઝ ઇન્વર્ટેડ ઇન્ટુ ધ પર્સનાલિટી ઓફ એ હ્યુમન બિઈંગ. એને આપણે સંસ્કૃતમાં અથવા આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે પિંડે સો બ્રહ્માંડે. ધી હોલ બ્રહ્માંડ ઇઝ ઇન્વર્ટેડ ઇન્ટુ ધીસ. એનો અર્થ કે આપણે આપણી ચેતનાની અંદર એક એક વસ્તુને પકડીએ તો તે બ્રહ્માંડની સાથે આપણે સંપર્કમાં આવી શકીએ. પણ અહીંયા શું થાય છે એ જાણવા માટે એ બ્રહ્માંડની અંદર શું થાય છે તે જાણવું પડે. આ જે આખું એ બીજી બુક છે એ બીજી આખી બુકની અંદર આ વાત છે કે રાજા અશ્વપતિ ફિઝિકલ બ્રહ્માંડ એટલે ફિઝિકલ જગતથી શરૂઆત કરે છે અને એ શરૂઆત કરી અને એ જગતોને જુએ છે અને એ જગતોનું દર્શન કરે છે. એ દરેકે દરેક જગતમાં જાય છે. એ જગતમાં જઈ અને ત્યાં આગળ શું શું બને છે એનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ કરી અને પછીથી એ જ્ઞાન પોતે મેળવે છે અને એ જ્ઞાન પોતે મેળવીને પોતાની આખી એ પ્રકૃતિ છે એ પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે તે એને સમજવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આગળ શ્રી અરવિંદ કહે છે કે એ બોર્ડર સોવરેન ઇઝ ધી ઓકલ્ટ ફોર્સ. પેજ નંબર 87 નવું પેરેગ્રાફ શરૂ થાય છે. એ બોર્ડર સોવરેન ઇઝ ધી ઓકલ્ટ ફોર્સ. આ ઓકલ્ટ એટલે શું? વોટ ઇઝ ઓકલ્ટિઝમ? એક વાત લાઈવ જીવનમાં શ્રી અરવિંદે કરી છે, બહુ સુંદર છે. એ વાત કરી અને પછી આપણે આગળ જઈએ. શ્રી અરવિંદે એવું કહ્યું છે કે માણસનો પરમાત્મા તરફ જવાનો જે પ્રયાસ છે એ પ્રયાસ 4 રૂપે અભિવ્યક્ત થાય છે. એની 4 પ્રવૃત્તિઓ છે, એના 4 વિભાગો છે. પહેલો વિભાગ છે ધર્મ, બીજો વિભાગ છે રહસ્યમય જ્ઞાન, ત્રીજો વિભાગ છે ફિલસૂફી અને ચોથો વિભાગ છે આધ્યાત્મિકતા. આપણે આપણા શાસ્ત્રોની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 વિભાગ પરિશ્રમ એટલે કે આપણી પ્રવૃત્તિઓ ના પાડ્યા. પણ અહીં આગળ શ્રી અરવિંદ કહે છે કે જે પરમાત્મા તરફ આપણે જઈએ છીએ એ પરમાત્મા તરફ જવાની જે પ્રયાસ છે એના 4 વિભાગો છે. એ ધર્મથી શરૂઆત કરે છે, એ ઓકલ્ટિઝમમાં જાય છે એટલે રહસ્યમય જ્ઞાનમાં જાય છે. દેર ઇઝ એ ફિલોસોફી અને આધ્યાત્મિકતા. આપણે એને એક આવી કંઈક ઉપમા આપી શકીએ કે એક સુંદર મંદિર છે, મીનાક્ષી મંદિર. જેને ત્યાં જોયું હોય મીનાક્ષી દેવીનું મંદિર, એ મીનાક્ષી દેવીના મંદિરમાં કેવું હોય છે કે તમે અંદર પ્રવેશ કરો, 4 ખૂણામાંથી પ્રવેશ કરી શકાય, પછી અંદર ગોપુરમ હોય, એક ગોપુરમ, પછી અંદર જાઓ, પછી બીજું ગોપુરમ, પછી અંદર જાઓ, પછી ત્રીજું ગોપુરમ, આવી રીતે ગોપુરમ હોય છે. તો આ આખું એ જે એક વિશ્વ છે એ વિશ્વની અંદર પરમાત્માને પામવાની, આપણે પરમાત્માને પામવા માટે નીકળ્યા છીએ. તો આપણે શરૂઆત કંઈથી કરીએ તો કે આ મંદિરની અંદર પ્રવેશ કરીએ. તો ધર્મ ઇઝ એ પોર્ચ ઓફ ધ ટેમ્પલ ઓફ ભગવાન. પરમાત્માનું જે મંદિર છે એ મંદિરનું જે પોર્ચ છે એ ધર્મ છે. એ ધર્મ વડે આપણે એ પરમાત્માના મંદિરની અંદર દાખલ થઈ શકીએ છીએ. પણ દાખલ થયા પછી એ ધર્મને છોડી દેવો પડે, નહીં કે તમે અંદર ના જઈ શકો. છોડી દેવો પડે એટલે શું? તમે જે ધર્મની વિધિઓ કરો છો ને એ વિધિઓ છોડી દેવી પડે. ધર્મ એક એવી વસ્તુ નથી, ધર્મ એ તો બહુ મોટી વસ્તુ છે, પણ ધર્મ જે આપણે માનીએ છીએ, જે ધર્મ આપણી માન્યતાઓ છે,
જે આપણે રોજ વિધિ વિધાન કરીએ છીએ, રિચ્યુઅલ્સ જેને આપણે કહીએ છીએ, એ વિધિ વિધાનોને જ્યાં સુધી એ કરો, વિધિ વિધાનો ન કરવા એવો કહેવાનો ભાવાર્થ નથી. તમે રોજ જાઓ છો ને આવો છો એ મંદિરમાંથી, રોજ મંદિરમાં એમાં દાખલ થાવ છો અને પછી પાછા આવો છો અને ફરી દાખલ થાવ છો, એટલે રિચ્યુઅલ્સ કરો. પણ તમે સમજો કે ગર્ભ મંદિરની અંદર દાખલ થવા માટે તમારે એ જે દરવાજો છે એ દરવાજો છોડી દો તો જ ગર્ભ મંદિરમાં જવાય. સો રિલિજન ઇઝ ઓનલી એ પોર્ચ ઓફ ધ ટેમ્પલ ઓફ ધ ડિવાઇન. બીજું જે ગોપુરમ છે એ રહસ્યમય જ્ઞાનનું છે. એ રહસ્યમય જ્ઞાન એટલે શું? તો કે આપણી અંદર આ બધા વિશ્વો છે, આ જગતો છે, આપણી અંદર પ્રાણ શક્તિ છે, આપણી અંદર મન શક્તિ છે. એ પ્રાણ શક્તિ વૈશ્વિક પ્રાણ શક્તિ સાથે જોડાયેલી છે. આપણું પદાર્થ તત્વ છે વૈશ્વિક પદાર્થ તત્વ સાથે જોડાયેલું છે. આપણું મન એ વૈશ્વિક મન સાથે જોડાયેલું છે. તો આપણું મન એ વૈશ્વિક મનની સાથે સંપર્કમાં છે. તો આ મનના કયા ગુણધર્મો છે, આ મનની લાક્ષણિકતાઓ શું છે, એના કામ કરવાના નિયમો કેવા છે, એ આપણા મનથી સમજીએ એના કરતાં એ મનની ભૂમિકાઓ પર છે ને તો વધારે સમજાય. તો આ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જેમ પદાર્થના તત્વો છે, પદાર્થની એના નિયમો છે, તેવી રીતે આ પ્રાણના નિયમો છે, એવી રીતે મનસ્તત્વના નિયમો છે. આ બધા નિયમોને સમજવા અને એના ઉપર માસ્ટરી મેળવી એનો ઉપયોગ કરતાં શીખવું એ ઓકલ્ટિઝમ છે, એ રહસ્યમય જ્ઞાન છે. અને એ રહસ્યમય જ્ઞાન દ્વારા આપણે આ બધું કરી શકીએ છીએ. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એન્ડ આ બધું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન ઇઝ નથિંગ એલ્સ બટ એન ઓકલ્ટ જ્ઞાન ઓફ ફિઝિકલ. કારણ કે ઓકલ્ટ જ્ઞાન એટલે શું? આપણને જે સમજણ ના પડે તે, આપણે એને જે બુદ્ધિની દ્રષ્ટિએ જેને ના સમજી શકીએ એને ઓકલ્ટ જ્ઞાન કહેવાય. તો આ મનની શક્તિ શરીરની શક્તિ ઉપર પોતાનો આક્ષેપ કરી, એટલે પોતાનો ઇમ્પોઝિશન કરી અને એ શરીરની શક્તિને કેવી રીતે ચલાવે એને આપણે ચમત્કાર કહીએ, કારણ કે આપણને સમજાતું નથી. તો આ હમણાં અવકાશમાં પેલું એ ગયું વિમાન, એ વિમાન કેવી રીતે ઉડે છે તે પણ આપણે સામાન્ય રીતે આપણે સમજી શકતા નથી. એની એટલું બધું ક્લિષ્ટ અને એટલું બધું જ્ઞાન હોય છે કે આપણે સમજી શકતા નથી. તો આ શું થયું કે મનની શક્તિ દ્વારા જો આપણે ઉડી શકીએ તો એ શક્તિ, એ જે ઉડવાની શક્તિ છે જે મનની અંદર રહેલી છે એ શક્તિ નીચે ઉતરે છે અને ભૌતિકની અંદર એ શક્તિ પોતાની જાતને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ભૌતિકના જે નિયમો છે એ નિયમો દ્વારા એ શક્તિ અભિવ્યક્ત થાય છે. રામાયણના જમાનાની અંદર પુષ્પક વિમાન હતું. હવે એ વિમાન સંકલ્પ વડે ચાલતું હતું. એટલે મનના સંકલ્પ દ્વારા મહાભારતની અંદર જે બધા અસ્ત્રો અને શસ્ત્રો વપરાતા હતા એ અસ્ત્રો અને શસ્ત્રોની અંદર મંત્ર શક્તિ દ્વારા ચલાતા હતા. એટલે પ્રાણની અંદર અમુક શક્તિ રહેલી છે. એ પ્રાણ શક્તિને જે તમે પેલું અનુસંધાન કરો, એ અનુસંધાન કરતી વખતે તમે મંત્ર ભણો તો એ મંત્ર દ્વારા એ પ્રાણની શક્તિનું અનુસંધાન તમે એ એરોની અંદર કરો છો અને એના દ્વારા એવી અસર તમે ઉપજાવો છો. આ ઓકલ્ટ શાસ્ત્ર છે. આ ઓકલ્ટ શાસ્ત્ર જ્યારે ભૌતિક ભૂમિકાઓ ઉપર ઉતરે છે ત્યારે ભૌતિકની અંદર ભૌતિકને પકડી, પદાર્થ તત્વને પકડીને એની અંદર એ બધી અસરો જન્માવે છે. તો આજે અસ્ત્રો અને શસ્ત્રો જે આપણા મિસાઇલ્સ છે એ શું છે? એ ઓકલ્ટ શક્તિ આ ભૌતિકની અંદર ઉતરી આવી છે. આપણે વિમાન બનાવ્યું, આપણે સબમરીન બનાવી, આપણે બધું બનાવ્યું, એ શું છે કે કોઈક જગ્યાએ વિમાનની એક શક્યતા હતી. એ શક્યતા એક ઓકલ્ટ શક્યતા હતી. જૂના જમાનાની અંદર એક ગૂઢ વિજ્ઞાનની શક્યતા હતી. એ હવે નીચે ઉતરી આવી છે અને એ શક્યતાએ ભૌતિક વસ્તુને હાથમાં લઈને ભૌતિકની અંદર જળતત્વની અંદર પોતાનો આવિર્ભાવ કર્યો છે. એટલે જળતત્વના નિયમોને હાથમાં લઈને એ શક્તિએ એની અભિવ્યક્તિ કરી છે. એટલે જળતત્વના જે નિયમો છે ભૌતિક શાસ્ત્રના આખું એ વિજ્ઞાન ઇઝ નથિંગ એલ્સ બટ ધી ઓકલ્ટિઝમ ઓફ મેટર. જળતત્વનું એ રહસ્યમય જ્ઞાન છે. અને એ રહસ્યમય જ્ઞાન ઉપર રહેલા મનસ્તત્વના અને પ્રાણતત્વના જે રહસ્યમય જ્ઞાનના જે લાક્ષણિકતાઓ છે એને પોતાની અંદર અભિવ્યક્ત કરે છે. પણ એમાં મુશ્કેલી એટલી છે કે જે મનસ્તત્વ કામ કરે છે એ બહુ ફ્લેક્સિબલ છે અને સૂક્ષ્મ છે. એટલે એક સંકલ્પ દ્વારા કામ કરી શકે છે. પણ એ સંકલ્પ જ્યારે પદાર્થ તત્વની અંદર, જળતત્વની અંદર ઉતરી આવે છે ત્યારે તમારે ઇલેબોરેટ આ બધા વાયરો ભેગા કરવા પડે, પછી બધા મટીરિયલ ભેગા કરવા પડે અને મટીરિયલ ભેગા કરી, વાયરો ભેગા કરી અને બધી એની અંદર એટલે ઇલેબોરેટ વસ્તુઓ, ક્લિષ્ટ જેને આપણે કહીએ, એ બાય લોંગ પરિશ્રમથી એ વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ.
તો આ ઓકલ્ટ શક્તિ છે. એ ઓકલ્ટ શક્તિનું જ્ઞાન જરૂરી છે. એટલાન્ટિસની જે આપણી પરંપરા છે એ એટલાન્ટિસમાં આ ઓકલ્ટ શક્તિનો ઘણો બધો વિસ્તાર થયો હતો, ઘણો બધો વિકાસ થયો હતો. અને પ્રકૃતિએ એ આખું એ સભ્યતા વિકસાવી અને પછી જોયું કે હવે આ પ્રકૃતિ વધારે આગળ જઈ શકશે નહીં, એટલે આખા એટલાન્ટિસને એણે નષ્ટ કરી નાખ્યો, એને ડૂબાડી દીધો. આપણા ઇજિપ્તની અંદર કાર્ડિયન સંસ્કૃતિ હતી. એ ઇજિપ્તની કાર્ડિયન સંસ્કૃતિની અંદર પણ આ પ્રકારની એક જેને ગુહ્યશાસ્ત્ર કહીએ એ ગુહ્યશાસ્ત્રનું વિજ્ઞાન જાણીતું હતું. ભારત દેશની આધ્યાત્મિકતાની ઋષિમુનિઓના જમાનાની અંદર પણ આ ગુહ્યશાસ્ત્ર જાણીતું હતું. આખા યુરોપ અને અમેરિકાની અંદર ઇલ્યુઝન અને આ બધી મિસ્ટરીઝ જેને આપણે કહીએ, આ મિસ્ટરીઝ દે આર નથિંગ એલ્સ બટ કંઈક અછડતો પ્રયોગ, કંઈક બાલિશ પ્રયોગ જેને કહીએ, આ ગુહ્ય જ્ઞાનનો બાલિશ પ્રયોગથી એને આ લઈ આવવાનો પ્રયત્ન હતો. આપણી જે થિયોસોફી છે એ થિયોસોફી ઇઝ નથિંગ એલ્સ બટ ધીસ. થિયોસોફીની અંદર પણ આ જે ઉપરનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને અહીંયા કંઈક અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એ થિયોસોફીના સિદ્ધાંતો દ્વારા આપણી સમક્ષ રજૂ થાય છે. એટલે આ બધી વસ્તુઓની અંદર આ ગુહ્ય વિજ્ઞાન આપણને મદદ કરે છે. પણ એ ગુહ્ય વિજ્ઞાન છેવટે આ મન, પ્રાણ અને શરીર એની અંદર રહેલી ગુહ્ય શક્તિઓ આપણી અંદર રજૂ કરે છે. એટલે જ્યારે કુંડલિની શક્તિ જાગૃત થાય ત્યારે જે અસર ઉત્પન્ન થાય છે એ સામાન્ય રીતે આપણા સામાન્ય ફિઝિકલમાં નથી હોતી, પણ એ ગુહ્ય શક્તિ છે ને ગુહ્ય શક્તિ દ્વારા એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અણિમા, મહિમા, લઘિમા વગેરે જે શક્તિઓ છે એ શક્તિઓ આપણને એ રીતે પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ લોજિકલ છે, એમાં કશું ઇલોજિકલ નથી, એમાં કશું ન માનવા જેવું કશું છે નહીં. આવા પ્રયોગો તો અનેક આપણને દેખાય છે અને આવા પ્રયોગો આપણે જાણીએ છીએ. તો આ ગુહ્ય વિજ્ઞાન છે. પછી એ મંદિરમાં આપણે આગળ જઈએ તો પછી મન આવે છે અને મન આવે ત્યારે શું થાય કે આ ભગવાન આગળ કેવા હશે એનો એ વિચાર કરે. આગળ જે ભગવાનનું દર્શન કરવા હું જઈ રહ્યો છું એ કેવા હશે, એ ભગવાન કેવા હશે ને એ મારા પર શું અસર ઉપજાવશે. એટલે એ પ્રશ્નો કરવા માંડે અને એ પ્રશ્નો કરીને શોધી કાઢે, એની ફિલોસોફી શોધી કાઢે. એટલે ફિલોસોફી, દર્શનશાસ્ત્ર જરાક થોડુંક જુદું છે, પણ જેને ફિલોસોફી કહીએ એ ફિલોસોફી જે અજ્ઞેય તત્વ છે એ અજ્ઞેય તત્વની માનસિક વ્યાખ્યા, એનું નામ ફિલસૂફી. તો ભગવાન અંદર કેવા છે એનો માણસ વિચાર કરશે અને વિચાર કરીને એની અંદર આપણે મુંબઈ જવું હોય તો પહેલાં શું કરીએ કે ભાઈ મુંબઈ કેવું હશે, કાગળો લખીએ અને પત્રો મેળવીએ અને બધી માહિતી મેળવીએ અને પછી આપણી અંદર કોઈક એક ભાવના ઊભી કરીએ કે ભાઈ આવું મુંબઈ હશે. આપણે એક ઇમેજિનેશન ઊભી કરીએ કે આવું મુંબઈ હશે અને પછી એના આપણે પ્લાન નક્કી કરીએ કે આપણે કેવી રીતે ક્યાં જઈશું, શું કરીશું. એવી રીતે આપણે મંદિરમાં અંદર જઈએ તે પહેલાં આપણે જોઈએ કે આ ભગવાન કેવા છે, તો એ ભગવાનનું આપણે મનથી વિચાર કરીએ, પછી જોઈએ કે આપણે કેવી રીતે એમને પ્રણામ કરીશું વગેરે વગેરે. આ બધી આપણી ફિલોસોફી છે. પણ ફિલોસોફી ઇઝ નથિંગ એલ્સ બટ એક માનસિક ડેફિનેશન છે, આટલું સમજી જવું જોઈએ. ઇટ ઇઝ નોટ સ્પિરિચ્યુઆલિટી, એ આધ્યાત્મિકતા નથી. દર્શનશાસ્ત્ર જે હિન્દુસ્તાનનું, ભારતનું દર્શનશાસ્ત્ર છે એમાં થોડોક ફેર છે અને તે થોડોક ફેર એટલો છે કે પ્રથમ દર્શનશાસ્ત્રની અંદર આપણને અનુભૂતિનું જ્ઞાન મળે છે અને અનુભૂતિના જ્ઞાનને બુદ્ધિને ઠસાવવા માટે આપણે એક શાસ્ત્ર ઊભું કરીએ છીએ, એને દર્શનશાસ્ત્ર કહેવાય છે. અને એટલા માટે શંકરાચાર્ય એમ કહે છે કે શ્રુતિમતસ્ તર્કો અનુસંધિયતામ, જે શ્રુતિને અનુમતિ આપે છે, જે શ્રુતિ જેને અનુમતિ આપે છે એવો તર્ક આપણે વાપરવો જોઈએ. તર્ક ઇન ઇટ સેલ્ફ હેઝ નો મિનિંગ. વોટ ઇઝ તર્ક? લોજિક એટલે શું? સોરી, આ બધી વસ્તુઓ આઈ કેન સો રાજા અશ્વપતિને હવે આ બધા ના દર્શન થાય છે. હી સીઝ ઓલ ધીસ વર્લ્ડ્સ, એ પાઇલ અપ વર્લ્ડ, એના દર્શન થાય છે. અને ધેન વી ગો ઇન ટુ ધ સેકન્ડ સ્ટેપ. હવે એટલે આ ફિલોસોફી છે, એ વાત રહી ગઈ. પછી અંદર જઈએ એટલે આપણને પરમાત્માના દર્શન થાય છે. વી ગો ઇન ટુ ધ સેન્ક્ટમ સેન્ક્ટોરમ,
ગર્ભ મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ અને ગર્ભ મંદિરની અંદર ભગવાનનું દર્શન કરીએ છીએ અને ભગવાનની સાથે તાદાત્મ્ય કરી એમને પ્રાર્થના કરીએ છીએ. તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ સેન્ક્ટમ સેન્ક્ટોરમ ઓફ ધ ટેમ્પલ ઓફ હ્યુમન એફર્ટ ટોવર્ડ્સ ડિવાઇન. એનું પોર્ચ એ ધર્મ છે, એનું પ્રથમ ગોપુરમ એ ઓકલ્ટ શક્તિ છે, એની બીજી જે ગોપુરમ છે એ ફિલોસોફી છે, દર્શનશાસ્ત્ર છે, અને જે છેલ્લું છે એ આધ્યાત્મિકતા છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મિકતા એ મુખ્ય છે. આત્માનમ અધિકૃત્ય ઇતિ આધ્યાત્મમ. એ અધ્યાત્મ અને આ ઓકલ્ટ એ બેની અંદર શું ભેદ? તો કે ઓકલ્ટ આ જે જગતો છે એ જગતોનું જ્ઞાન મેળવે છે અને એ જગતો કેવી રીતે કાર્ય કરે છે, ઇટ ઇઝ પ્યોરલી સાયન્ટિફિક. માતાજી કહે છે ઇટ ઇઝ પ્યોરલી સાયન્ટિફિક ઇન ધ સેન્સ દેટ તમે ભૌતિક જીવનની અંદર, ભૌતિક જગતની અંદર જે નિયમો છે એ નિયમોને ઓબ્ઝર્વ કરો તો એ જે પરિણામ લાવી શકો એ લાવી શકાય છે. કેમિસ્ટ્રીની અંદર બે વસ્તુઓને ભેગી કરો અને જે અસર થાય છે, જે એક સંયોજન થાય છે, એ સંયોજન એક નિયમ છે, એ એનો નિયમ છે અને એ નિયમ દ્વારા એ વસ્તુ કરી શકાય છે. એવી જ રીતે ઓકલ્ટની અંદર પણ આ વસ્તુ કરી શકાય છે. એક નાની વાર્તા કહી દઈએ એટલે એની બહુ સરસ સમજણ પડી જશે. વિદ્યારણ્ય સ્વામી શંકરાચાર્યની 13મી ગાદી ઉપર થઈ ગયા. એ વિદ્યારણ્ય સ્વામી પોતાની પ્રાથમિક અવસ્થાની અંદર બહુ વેદાંગ ભણ્યા અને પછીથી બધું ભણી રહ્યા પછી એમને ગ્રહસ્થાશ્રમ કરવાનું મન થયું કે હવે ગ્રહસ્થાશ્રમ કરીએ, મારું ભણવાનું પૂરું થઈ ગયું. ગ્રહસ્થાશ્રમ કરવા માટે પૈસા જોઈએ અને રાજાને ત્યાં ગયા વગર પૈસા મળે નહીં તે જમાનાની અંદર. એ કહે છે મારે રાજાની આશ્રય નથી સ્વીકારવો, એટલે હું મારી જાતે પૈસા પ્રાપ્ત કરીશ. તો કેવી રીતે થાય? ભણેલા માણસને પૈસા તે જમાનામાં નહોતા મળતા. એટલે પછી શું થાય? તો કે ભાઈ હવે આપણે શાસ્ત્રોની એના રસ્તા શોધો. તો કે છે ગાયત્રી મંત્રનો જપ કરો તો ગાયત્રી માતા તમને સાક્ષાત્કાર થાય અને એ સાક્ષાત્કાર થાય તો પછીથી તમે એમ કે એને એમની પાસે તમારે જે વરદાન માગવું એ માગો ને એની પાસે હું પૈસા માગીશ એમ કે. આવું એમણે વિચાર્યું. એટલે પછી શું થયું કે એણે ગાયત્રી મંત્રનો જપ શરૂ કર્યો. એ જપ શરૂ કર્યો એટલે 24 લાખ જપ કરે ત્યારે એક પુરસ્ચરણ થાય અને આવા પુરસ્ચરણો કર્યા અને એને એમ કહ્યું હતું કે એક પુરસ્ચરણ થશે પછી તને એમ કે માતાનો સાક્ષાત્કાર થશે, પછી તારે જે વરદાન માગવું હોય તો તું માગજે. એણે બધા પુરસ્ચરણો કર્યા પણ છતાં એને કંઈ પ્રાપ્ત થયું નહીં. પણ છતાં એ શ્રદ્ધા હતી એટલે શ્રદ્ધાએથી એણે ચાલુ રાખ્યું અને એણે એ ચાલુ રાખ્યું. એક દિવસ આવી રીતે સવારે સાંજ સુધી જપ કરી અને ગામને આગળ જઈને બેઠા હશે, આરામ કરતા હશે સાંજે, ત્યારે એમને એક દ્રશ્ય દેખાયું. એ દ્રશ્યની અંદર સામે કોઈ ગારુડી બેઠો હતો. ગારુડી એટલે લો વર્ણના જે લોકો હોય એમનો ગોર, એ ગારુડી બેઠો હતો. એ ગારુડી ઉપર તિલક કરેલું હતું, એને મોટી પાઘડી પહેરેલી હતી અને ત્યાં આગળ બેઠો હતો. ત્યાંથી એક ખેપિયો પસાર થયો. ખેપિયો એટલે પેલો ટપાલ પહોંચાડનારો તે જમાનાની અંદર ઘોડા ઉપર સવાર થઈને જાય. એ ખેપિયાને પેલા ગારુડીને જોયો એટલે ત્યાંથી ઉતર્યો ઘોડા ઉપરથી ઉતરીને એની જોડે કંઈક વાતચીત કરીને પછી પહેલાં કહ્યું હા હું તમને કરી આપું. એ સાંભળતો હતો, થોડીક નજીક હતો એટલે સાંભળતો હતો. તો પહેલાં કહ્યું કે હું મારે ટપાલ મારે અમુક જગ્યાએ પહોંચાડવાની છે ને અહીંથી આટલા માઇલ દૂર છે, હું આટલા માઇલ દૂરથી આવું છું પણ હું મારી એ ટપાલ જે ખાસ અગત્યની ટપાલ છે તે હું ભૂલી ગયો છું ત્યાં આગળ. તો મને તમે કંઈ મદદ કરશો એમ કે? તો પેલા ગારુડી કહ્યું હા હું તને આવી આપું હમણાં. એટલે ગારુડી જે પોતાના મંત્રો હશે એ મંત્રો ભણી અને પેલી ટપાલ એને લાવી આપી. આ વિદ્યારણ્ય સ્વામી જે એમનું નામ હશે પહેલાંનું તે એમણે આ જોયું. એમને જોઈને એમના મનની અંદર શંકા ઉત્પન્ન થઈ કે સારું હું આટલા બધા વખતથી આટલા વર્ષોથી હું ગાયત્રીનો જપ કરું છું ને મારી પાસે તો આવું કશું છે નહીં. અને આ ગારુડી અનકલ્ચર્ડ માણસ, એને થોડાક મંત્રો આવડે છે એનો ગમે તેવા, અને એ આવી શક્તિ એને ધરાવે છે. એને કંઈક પોતાની અંદર એક જાતની એક એ ઊભી થઈ, પોતાની અંદર એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભો થયો. એ ગારુડી પાસે જઈને કહે છે તમે મને આ ના વિદ્યા શીખવાડો. તો કે શીખવાડ્યું તમે કેટલી વાર કહે છે, તમે તો આવા ભણેલા ગણેલા, તમે તો આવા છો, પણ તમારે શીખવે તો તમને શીખી આપું. તો એમણે શીખવાડી. પછી કહ્યું કે જો આ મંત્ર ભણવાનો, આટલા વખત ભણજો એટલે પછી તમારી સામે કોઈ એક શક્તિ આવીને ઊભી રહેશે અને એ શક્તિને તમે કહેજો, જે શક્તિ તમે કહેશે એ તમે કરશે એમ કહે. તો કે સારું. પેલાને કુતૂહલ થયું કે આવી કંઈક શક્તિ હોય તો સારું, કંઈક આપણે લોકોની નજર થોડોક એ કરી શકીએ. એટલે એણે એ સાધના કરી. એ સાધના કરી એટલે જે દિવસ કયો હશે એટલા એણે જપ કર્યા. એ દિવસ પછીથી પેલી શક્તિ આવીને ઊભી રહી. એને કહ્યું કે બોલો તમારે શું કામ છે, તમે જે કામ કહો એ હું કરીશ. તો એણે જોયું કે આ કોનો અવાજ આવે છે.
પછી અવાજ આવતો હતો પાછળથી. તો કે મને તો એવું કહ્યું હતું કે તું સામે આવીને ઊભી રહીશ, તો તું પાછળ કેમ ઊભી રહીશું? તો કે તમે તો તપસ્વી છો, તમારા તપની સામે મારાથી ના અવાય. કે છે તમારા તપની સામે મારાથી ન અવાય, તમે તો તપસ્વી છો, તમારી પાસે તો આધ્યાત્મિક શક્તિ છે, હા અમારી શક્તિનો એની આગળ કંઈ હિસાબ નહીં. તો કહે છે કે તો પછી મને એનો પ્રભાવ કેમ નથી મળતો? તો કહે છે કે આધ્યાત્મિક શક્તિ અને આ શક્તિ બે જુદી છે. અમારી શક્તિનો આધાર આટલી ભૂમિકામાં જ છે, તમારી શક્તિનો આધાર તો આખા બ્રહ્માંડની અંદર પરિસરે છે. માટે તમારે જે કામ હોય તો મને કહો. પછી એમને પ્રશ્નો પૂછે છે કે મને હજુ કેટલી વાર મને સિદ્ધિ મેળવતા થશે? તો કે તમારું કર્મ થોડુંક બાકી છે, એટલે તમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે અને તમે ચાલુ રાખો. તો કહે છે સારું તારે જા, મારે તારું કશું કામ નથી. એટલે એને કાઢી મૂકે છે. પછી એને એ આખી સાક્ષાત્કાર થાય છે. મા ભગવતી એટલે ગાયત્રી માતાનો સાક્ષાત્કાર થાય છે. અને તે જમાનાની અંદર જ્યારે એમણે દક્ષિણની અંદર દુકાળ પડેલો, ત્યારે ગાયત્રી માતા પાસે એ માગે છે કે દક્ષિણની અંદર સોનાનો વરસાદ વરસો. અને પછી એને ખ્યાલ આવી ગયો કે આ બધું શું છે. તો એણે કહી દીધું કે હવે મારે આ સંસાર કરવો નથી, હવે હું સંન્યાસી થઈ જઈશ. એટલે આ સંન્યાસી થયા અને વિદ્યારણ્ય સ્વામી તરીકે સાઉથની અંદર, દક્ષિણની અંદર એ શંકરાચાર્યના 13મી ગાદી ઉપર આવીને બેઠા. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓકલ્ટિઝમ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. શ્રી માતાજી લખે છે કે ઓકલ્ટિઝમની અંદર એક શક્તિને સ્થૂલપણે લઈ આવવાની તાકાત છે. શક્તિને સ્થૂળની અંદર લઈ આવવાની તાકાત એ ઓકલ્ટિઝમમાં છે. આધ્યાત્મિકતા નેબ્યુલસ છે. નેબ્યુલસ એટલે તમે એને અનુભવી શકો ખરા, પણ એને તમને સ્થૂળની અંદર એને બતાવી શકો નહીં. એટલે એની અંદર પ્રિસિશન નથી હોતું. એની અંદર એક પ્રકારની જે ઠોસપણું કહીએ, ઠોસપણું નથી હોતું. તો આધ્યાત્મિકતાની અંદર જો તમે આ ઓકલ્ટિઝમને ભેળવો તો એ ઓકલ્ટિઝમ અને આધ્યાત્મિકતા બંનેના એના સામંજસ્યથી તમે આધ્યાત્મિકતાને અહીંયા આગળ ઠોસપણું આપી શકો. અતિમાનસ સર્જનની અંદર આ બંનેની આવશ્યકતા રહેશે અને આધ્યાત્મિકતાને ઠોસ રૂપ આપવાની અંદર ઓકલ્ટિઝમનો ઉપયોગ કરવામાં આવશે. બીજી વાત, શ્રી અરવિંદ સાધના કરતા હતા. 1914ની અંદર શ્રી માતાજી આવીને મળ્યા. 14થી પછી 20 સુધી એમણે સાધના કરી. પછી 20 પછી જ્યારે એમણે લખ્યું ત્યારે એમના પત્રોની અંદર છે કે માય સાધના વોઝ વેઇટિંગ ફોર ધ કમિંગ ઓફ ધ મધર. શ્રી અરવિંદે પોતે જાતે લખ્યું છે કે મારી સાધના એ પ્રકારની હતી, હું આધ્યાત્મિક શક્તિને પ્રાપ્ત કરી શકતો હતો, પણ એ આધ્યાત્મિક શક્તિને એને વ્યવહારુ રૂપ કેવી રીતે આપવું, એને ઠોસ શક્તિનો પ્રાપ્ત કેવી રીતે કરાવવું, એને માટે માતાજી ઉપર આધાર રાખવાનો હતો. એટલે માતાજી 1920ની અંદર આવ્યા પછી એમની સાધના ઝડપભેર અને સ્થિરતાપૂર્વક આગળ ચાલવા મળી. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી ઓકલ્ટિઝમ એન્ડ આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા એ મનની ઉપરના કેન્દ્રો, મનની ઉપરની ચેતનાઓની શક્તિ છે. એ શક્તિ જે મન પ્રાણ અને શરીરની શક્તિ જેના વિશે આપણે ફેમિલિયર છે એના દ્વારા અભિવ્યક્ત થતી હોય ત્યારે પણ એ એક પ્રકારની અસ્પષ્ટ એવું લાગણી રાખે. આપણને લાગે કે આ ચોક્કસ છે, વ્યવસ્થિત છે, પણ એને તમે બહાર ડેમોન્સ્ટ્રેટ ના કરી શકો કદાચ. અને તેથી ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે સ્થિતપ્રજ્ઞ છે એ સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ખાય છે ને કેવી રીતે પીએ છે એમાં તને કેવી રીતે સમજણ પડશે કે સ્થિતપ્રજ્ઞ છે કે નહીં તે. શ્રી અરવિંદને પણ આવો પ્રશ્ન નિરોધ ભરણે પૂછ્યો હતો. નિરોધ ભરણે શ્રી અરવિંદને કંઈક વાત કરી, કંઈક વાતચીત થઈ, તો નિરોધ ભરણે કહ્યું કે મને તમે જો સારા એમ કે શિષ્યો લાવ્યા હોત, તમે સારા શિષ્યો તમને મળ્યા હોત તો એમ કે તમારું કામ બહુ જલ્દી થયું હોત. અમે તો બધા મામૂલી શિષ્યો છીએ. તો કે તમે એવું માનો છો કે આશ્રમની અંદર શિષ્યો બહુ મામૂલી છે? આશ્રમની અંદર મોટા મોટા શિષ્યો છે અને તે કેવા છે? આ 35ની અંદર લખેલી વાત છે. શ્રી અરવિંદે નિરોધ ભરણને પત્રમાં લખેલી વાત છે. there are about half a dozen people who live constantly in the Brahman consciousness. પછી નિરોધ ભરણ કહે છે તો મને એવાના થોડા નામ આપો ને. તો કહે છે હું જો એમને મળું અને એમને જાણું કે એમની ચેતના કેવી રીતે કામ કરે છે. તો કે મૂર્ખ, તું એમને મળીને તને કેવી રીતે ખબર પડશે કે એ બ્રહ્મન ચેતનામાં જીવે છે કે બહારની ચેતનામાં જીવે છે? ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આ જ કહ્યું કે સ્થિતપ્રજ્ઞના દર્શન તને બહાર કેવી રીતે ખાય છે ને કેવી રીતે બેસે છે ને કેવી રીતે ઉઠે છે એમાંથી તને કેવી રીતે ખબર પડશે કે એમની પાસે બ્રહ્મન ચેતના છે કે નહીં તે. તો આ ઓકલ્ટ ફોર્સની વાત છે. પેજ નંબર 98.
As if from matter's plinth and viewless ways to a top as viewless, a carved sea of worlds, climbing with foam-maned waves to supreme, ascended towards breadths immeasurable, it hoped to soar into the ineffable's reign. 100 levels raised it to the unknown. So it towered up to the heights intangible and disappeared in a hushed conscious vast. It climbs a storied temple tower to heaven, built by the aspiring soul of man to live near to his dream of the invisible. વિશ્વની અંદર જે કંઈ વસ્તુઓ છે, માનવે પણ જેનું સર્જન કર્યું છે, એ આ કોઈ અનંતતાનું પ્રતિબિંબ છે. માણસે કમ્પ્યુટર બનાવ્યું, બરાબર? એ કમ્પ્યુટર માણસે બનાવ્યું, પણ માણસ એમ માને છે કે મેં બનાવ્યું છે, પણ પ્રકૃતિએ એની દ્વારા એ કમ્પ્યુટર બનાવડાવ્યું છે. અને કમ્પ્યુટર એટલે શું છે? એના મનની રેપ્લિકા છે. જેનું બ્રેઇન છે ને, એ બ્રેઇનની રેપ્લિકા છે. પીપલ ઓલરેડી આર ટોકિંગ અબાઉટ બાયોલોજિકલ કમ્પ્યુટર. બાયોલોજિકલ કમ્પ્યુટરની જેટલી મેમરી છે એટલી મેમરી એમાં નથી હોતી. એટલે પ્રકૃતિએ માણસે જે કંઈ સર્જન કર્યું છે, એ સર્જન કોઈ વિશ્વની અંદર કોઈ જગ્યાએ કોઈ સર્જન છે, એની રેપ્લિકા છે. પ્રકૃતિએ એના દ્વારા એને એક રમકડા હાથમાં આપ્યા છે. જેમ બાળક રમકડું રમે ને, એમ પ્રકૃતિ માણસની અંદર એક રમકડા આપે છે, અને રમકડા દ્વારા એને કહે છે કે તું જે રમકડું રમે છે ને, એવું કંઈક છે જગતની અંદર. એમ If earth were all and these were not in her, 99th page, if earth were all and these were not in her, thought could not be, nor life delight's response. Only material forms could then be her guests, driven by an inanimate world force. Earth by this golden superfluity bore thinking men, and more than men shall bear. This higher scheme of being is our cause, and holds the key to our ascending fate. આ જે ઉર્ધ્વના જગતો છે, એ જગતો દ્વારા જ જડ પદાર્થમાંથી આ મનુષ્યનું સર્જન થયું છે. કારણ કે તે શક્તિઓ અહીં અવતરણ કરે છે, અને તે શક્તિઓ અહીં અવતરણ કરી અને અહીં આગળ એનું સર્જન કરે છે. આ અમીબાની ઉત્પત્તિ થઈ, એ અમીબાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? બાયોલોજિકલ છે, તો આપણે એનો થોડોક વિચાર કરીએ. શ્રી અરવિંદ એટલે કે આધ્યાત્મિકતા, ઓકલ્ટિઝમ અને વિજ્ઞાન, એ ત્રણેયને ભેગું કરીને કંઈક વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. તો કે શ્રી અરવિંદ એમ કહે છે કે પ્રાણ તત્વ પ્રથમ પ્રાણની ભૂમિકામાંથી, પ્રાણના જગતમાંથી આ પૃથ્વી ઉપર ઉતરી આવે છે. પદાર્થ તત્વની અંદર આ પૃથ્વી, કે જ્યારે કોઈ અમીબા જેવું કોઈ પ્રાણી અહીં હતું જ નહીં, તે વખતે પ્રાણના જગતમાંથી એ પ્રાણની ભૂમિકા, એ પ્રાણની શક્તિ અહીં આગળ ઉતરી આવે છે. એ ઉતરી આવી અને અહીં આગળ જે કાર્બન તત્વ છે ને, જળ તત્વ છે, જળ તત્વની અંદર એક કાર્બન તત્વ, જે કેમેસ્ટ્રીના જે 92 તત્વો છે, એ 92 તત્વોમાં કાર્બન તત્વ છે. એ કાર્બન તત્વને પકડમાં લે છે. એ પ્રાણ તત્વ કાર્બન તત્વને પકડમાં લઈ અને કાર્બનની સાથે હાઇડ્રોજનનું સંયોજન કરે છે. એટલે કાર્બોહાઈડ્રેટ્સ, આપણે હાઇડ્રોકાર્બન્સ થાય છે. હાઇડ્રોકાર્બન્સ પછીથી એની સાથે ઓક્સિજન જોડાય છે, એટલે કાર્બોહાઈડ્રેટ્સ બને છે, જેમાંથી આપણે શક્તિને, જેને ગ્લુકોઝ કહીએ છીએ, એમાંથી પછી નાઇટ્રોજન ભેગો થાય છે. અને નાઇટ્રોજન ભેગો થાય એટલે ન્યુક્લિક એસિડ્સ, એમિનો એસિડ્સ, પ્રોટીન્સ વગેરે વગેરે થાય છે. અને એમાંથી ન્યુક્લિક એસિડ્સ થાય છે. ન્યુક્લિક એસિડ થાય એટલે પછી આખું એક શરીર જેવું બંધાય છે. પણ આ કોણ કરે છે? આ કામ પ્રાણ કરે છે. પ્રાણ કાર્બન તત્વને હાથમાં લઈ અને આ ઉત્ક્રાંતિની વાત કરે છે. એ ઉત્ક્રાંતિ કરાવડાવે છે જળ તત્વ સાથે. અને એ પ્રાણ પછી જ્યારે એ શરીર તૈયાર થાય છે, ન્યુક્લિક એસિડને આ બધાનું એક કોમ્પ્લેક્સ તૈયાર થાય છે, ત્યારે પ્રાણ પોતે એની અંદર આવીને બેસી જાય છે. એ જ્યારે અંદર આવીને બેસે છે ત્યારે અમીબા થાય છે. અને ત્યારે અમીબાનું કેન્દ્ર થાય છે. ત્યાર પછીથી એની અંદર વિભાજનની પ્રક્રિયા થઈ શકે છે. ત્યાં સુધી વિભાજનની પ્રક્રિયા, અમીબા પોતાનું વિભાજન પોતાની જાતે કરે છે, એ પ્રકારની શક્તિની અંદર દાખલ થઈ શકતી નથી. એટલે જીવંતતા, એ પ્રાણ પોતે અહીં પૃથ્વી ઉપર ઉતરી આવી, જડતત્વમાં રહેલો જે પ્રાણ છે, એ પ્રાણનું પ્રતિનિધિ કાર્બન છે. એ પ્રાણના પ્રતિનિધિ એવા કાર્બનને પકડે છે અને કાર્બનને મુલાયમ બનાવી અને કાર્બનમાંથી પોતાને માટેના અભિવ્યક્તિના રૂપો તૈયાર કરે છે. અને જ્યારે રૂપો તૈયાર થાય છે ત્યારે પ્રાણ પોતે એની અંદર અભિવ્યક્ત થઈ અને જીવંત તત્વને બનાવે છે. એ અમીબા. આ ઉત્ક્રાંતિનું પ્રથમ પગથિયું, જડતત્વની અંદર ઉત્ક્રાંતિનું પ્રથમ પગથિયું. જ્યારે મન આવે છે ત્યારે શું થાય છે? પછી એ અમીબા કોમ્પ્લેક્સ બને છે અને એમાંથી વનસ્પતિ થાય છે. વનસ્પતિની અંદરથી પ્રાણી બને છે અને પ્રાણીની અંદર મન, એક મસ્તિષ્ક ઊભું થાય છે. પણ એ મન શરીરની જ સેવા કરે છે
અને શરીરની સેવા કરતું કરતું મન પછી આગળ વધે છે. ત્યારે શું થાય છે? ઐતરેય ઉપનિષદની અંદર વાર્તા છે ને, શ્રીમદ ભાગવતની અંદર પણ આ કથા કહેવામાં આવી છે. શું થાય છે કે પ્રજાપતિઓએ ગાયની રચના કરી, ઘોડાની રચના કરી, પછીથી હાથીની રચના કરી, ગધેડાની રચના કરી, અને આ બધી રચના કરીને પછીથી કહ્યું, આ બધાનું સર્જન કરી અને દેવોને કહ્યું કે તમે આની અંદર નિવાસ કરો. દેવોએ કહ્યું કે આ અમારા માટે બરાબર નથી, અમે આની અંદર નિવાસ ના કરી શકીએ. પછી પ્રજાપતિઓએ મનુષ્યનું સર્જન કર્યું, મનુષ્ય નામના પ્રાણીનું સર્જન કર્યું. મનુષ્ય નામના પ્રાણીનું સર્જન કર્યું ત્યારે દેવોએ કહ્યું કે હા, આ બરાબર છે, આ બરાબર છે, આની અંદર અમે કામ કરી શકીશું. એટલે પછી એ ઉપનિષદ એમ કહે છે કે સૂર્ય ચક્ષુ ભૂતવા અક્ષિમ પ્રાવિશત, સૂર્ય ચક્ષુ બનીને અક્ષિમાં આવ્યો વગેરે વગેરે. એટલે આપણે સર્વ ઇન્દ્રિયોની અંદર સર્વ દેવતાઓનો નિવાસ છે એવું આપણને એ ઉપનિષદ કહેવા માગે છે. એનો ભાવાર્થ શું? એનો ભાવાર્થ આ થાય છે કે મન જે મનસ્તત્વ છે એ મનસ્તત્વ કોઈ મનની ભૂમિકા ઉપર રહેલું છે. માનવનું સર્જન મનની ભૂમિકા ઉપર થયેલું છે. મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમા પ્રજા ચત્વારો મન સપ્તર્ષય મહર્ષય સપ્તપૂર્વે ચત્વારો મનવસતા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમા પ્રજા. આ સપ્તર્ષિઓ અને મનુ ઇઝ વોટ? મનુ ઇઝ એ પ્રોટોટાઇપ ઓફ ધી મન્વંતર. આ મન્વંતરની અંદર મનુષ્ય જે પ્રગતિ કરવાનો છે એ પ્રગતિનો પ્રોટોટાઇપ પહેલાં બનાવવામાં આવે છે. જેમ આપણી ફેક્ટરીઓની અંદર કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એનો પ્રોટોટાઇપ પહેલાં બનાવવામાં આવે, અને એ પ્રોટોટાઇપના પછીથી એના મેન્યુફેક્ચરિંગ અંદર એને આપવામાં આવે અને એમાંથી બને. તો મનુ ઇઝ એ પ્રોટોટાઇપ ઓફ ધી મન્વંતર. એ મન્વંતરની અંદર જે કંઈ તૈયારી અથવા જે કંઈ કરવાનું હોય એની શરૂઆત મન્વંતરથી કરવામાં આવે, મનુમાંથી કરવામાં આવે. તો એ મનુનું સર્જન માનસિક ભૂમિકા ઉપર થયેલું છે. એનું સર્જન ત્યાં થયેલું છે. મદભાવા માનસા જાતા યેષામ લોકઈમાં પ્રજા. અને ત્યાંથી પછીથી એ મનનું અવતરણ અહીંયા થાય છે. મનનું જ્યારે અહીંયા અવતરણ થાય છે ત્યારે પછી એ ચિમ્પાન્ઝીને વગેરેને પકડે છે, અને પકડીને એની અંદર શ્રી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની અંદર પણ બે વસ્તુઓ છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ ના 3 સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોની અંદર તમે વાત કરો તો ઇટ ઇઝ એન ઇવોલ્યુશન વિધિન ધ સ્પીશીસ. માણસ જન્મ થયો, એનો જન્મ થયા પછીથી એ મનુષ્ય જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એની અંદર કયા ફેરફારો થાય છે અને એની અંદર કેવી રીતે વિકાસ થાય છે, દેટ ઇઝ એક્સપ્લેન્ડ બાય ધ ડાર્વિન્સ થિયરી ઓફ ઇવોલ્યુશન વિધિન ધ સ્પીશીસ. બટ બિટવીન ધ સ્પીશીસ એ વનસ્પતિમાંથી પ્રાણીનું સર્જન કેવી રીતે થયું, પ્રાણીમાંથી મનુષ્યનું સર્જન કેવી રીતે થયું, એના માટે મ્યુટેશનની થિયરી જરૂરિયાત પડે છે. કારણ કે મનુષ્યના અમુક એટલે કે પ્રાણીના અમુક જે આગળ વધેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી ચિમ્પાન્ઝી લે, અને ચિમ્પાન્ઝીને ગોરીલા લે, અને ગોરીલામાંથી પછી એની અંદર કંઈક ફેરફાર કરી મ્યુટેશન થાય, અને એ મ્યુટેશન દ્વારા મનુષ્યનું સર્જન થાય. આવી મ્યુટેશનની થિયરી પણ એની અંદર છે. તો કે આ કેવી રીતે બને છે? તો કે મનની ભૂમિકા ઉપરથી મન નીચે ઉતરી આવે છે, અને એ અહીંયા નીચે ઉતરી આવી અને ચિમ્પાન્ઝીને કે ગોરીલાને પકડે છે, અને પછી એને પકડી અને એની અંદર કંઈક ફેરફારો કરે છે, અને એ ફેરફારો કરે છે એમાંથી આ માણસ પછી ગોરીલા હોય એ પછી જંગલમાં ફરતો બંધ થઈ જાય, પછી એનો પેલા કૂદતા બંધ થઈ જાય, પછી એ પોતાની જે આખી એક સભ્યતા છે એ સભ્યતાનો વિકાસ કરે છે, પછી એમાંથી વાણી ઉત્પન્ન થાય છે વગેરે વગેરે. એટલે એની આ પ્રક્રિયા છે કે એ જે તે જગતોમાંથી તે શક્તિ અહીં નીચે ઉતરી આવે છે. એ ઉતરી આવી જેમ મનની પાછળ જેમ અતિમનસ રહેલું છે, જેમ પ્રાણની પાછળ મન રહેલું છે, તેમ પદાર્થ તત્વની પાછળ સર્વ શક્તિઓ રહેલી છે. કારણ કે ઇટ ઇઝ એન ઇન્વોલ્યુશન, અને ઇન્વોલ્યુશન હોય સર્વ શક્તિઓની અંદર રહેલી છે. એટલે તે શક્તિઓને બહાર લઈ આવે છે. અને ઇટ ઇઝ ઓલવેઝ the first principle that only similar understands similar. આ હંમેશા સિદ્ધાંત છે. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? તમારી અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન અને આની અંદર રહેલું જ્ઞાન, અથવા તો કોઈ પણ બે જ્ઞાન જ્યારે ભેગા થાય ત્યારે એની વચ્ચે એક રેઝોનન્સ થાય છે, અને એ રેઝોનન્સની અંદર એક જ્ઞાનની આપલે થાય છે. તો અહીંયા આગળ પણ પ્રાણ ઉપરથી નીચે ઉતરી આવે છે, અને પદાર્થ તત્વની અંદર નિહિત રહેલો જે પ્રાણ છે એ પ્રાણને ઉપર લઈ આવે છે, અને બંનેના એક રેઝોનન્સમાંથી પ્રાણીનું સર્જન અહીં થાય છે. તેવી જ રીતે અત્યારે હવે જે શ્રી અરવિંદ વાત કરી રહ્યા છે તે કે અતિમનસની શક્તિ નીચે ઉતરી આવવી જોઈએ. એ ઉતરી આવે એટલે મનની પાછળ જે અતિમનસની શક્તિ રહેલી છે એને બહાર લઈ આવવી પડે,
અને એ અતિમનસની નીચેથી ઉપર ચડતી અતિમનસની શક્તિ અને ઉપરથી નીચે આવેલી જે અતિમનસ શક્તિ છે એ બંનેની અંદર એક રેઝોનન્સ ઊભું થાય અને એ રેઝોનન્સમાંથી અહીં અતિમાનસ જગતનું સર્જન થઈ શકે, અતિમાનવ સૃષ્ટિનું, અતિમાનવ સ્પીશીસ, દેવ માનવ જેને આપણે કહીએ એ દેવ માનવનું સર્જન થઈ શકે. આ હંમેશા એક જે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે એ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો આ નિયમ છે અને આ પ્રમાણે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ આગળ ચાલે છે. પણ આ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે જેને ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાત છે, ઇટ ઇઝ ઓનલી એ ઇવોલ્યુશન ઓફ સ્પીશીસ. આકાર, રૂપો, એ રૂપોની ઉત્ક્રાંતિની વાત છે. શ્રી અરવિંદ કહે છે કે ચેતનાની ઉત્ક્રાંતિ પ્રિસીડ્સ, ચેતનાની ઉત્ક્રાંતિ પહેલી થાય છે અને ચેતનાની ઉત્ક્રાંતિના અભિવ્યક્તિ રૂપે નવી ચેતના આવે છે. નવી ચેતના એ જૂના સાધનોને ના વાપરી શકે. નવી ચેતના જે આવે છે એ નવીન ચેતના જૂના સાધનોને ના વાપરી શકે. હવે અત્યારે મારે આમ મોબાઈલ જોઈએ, હવે હું પેલો મોબાઈલ ના વાપરી શકું કારણ કે એ ચેતનાની ઉત્ક્રાંતિ થઈ છે. એટલે નવીન ચેતના આવે, એ નવીન ચેતનાને અભિવ્યક્ત થવા માટે નવા નવા આકારો અને નવા નવા રૂપો લેવા પડે. તો એ જૂના રૂપને કાઢી નાખે, જૂના રૂપને બાદ કરી નાખે. તો એ રૂપો બનાવવા માટે એ રૂપો બનાવે છે પોતાની જાતને, પોતાને અભિવ્યક્ત કરવા માટે અને તેમાંથી સ્પીશીસ ઉત્પન્ન થાય છે. સ્પીશીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ થિંગ, ઇટ ઇઝ બેઝિકલી એન ઇવોલ્યુશન ઓફ કોન્શિયસનેસ. તો આ વાત આપણને શ્રી અરવિંદ આ આખા એ સર્ગની અંદર મૂળભૂત રૂપે આપણને કહે છે. એક થોડીક વિજ્ઞાનની વાત કરી અને આપણે આ આજનું એ પૂરું કરીશું. બિગ બેંગની થિયરી. શ્રી અરવિંદે બિગ બેંગની 3 જગ્યાએ 4 જગ્યાએ વાત કરી છે સાવિત્રીની અંદર. At first was laid a strange anomalous base, Somupan. At first was laid a strange anomalous base, a void, a cipher of some secret whole, where zero held infinity in its sum, and all and nothing were a single term. શૂન્ય હતું. આપણે વાત કરીએ ને અચિત, જેમ પરમાત્માની પરમ શક્તિ જે પરાત્પર શક્તિ છે એને કોઈ રૂપ નથી, એ દેખી શકાતો નથી, તેવી રીતે જે અચિત છે, જે શૂન્ય છે, એ પણ એવી અનંતતા છે, એ પણ આપણે જોઈ શકતા નથી, એ પણ કોઈ પદાર્થ તત્વ જેવું ઠોસ તત્વ નથી જેને આપણે પકડી શકીએ આપણી ઇન્દ્રિયો દ્વારા. એ પણ એવું એ છે. એમાંથી આ જળ તત્વ કેવી રીતે ઉત્પન્ન થયું તો એની વાત કરે છે. એટ ફર્સ્ટ વોઝ લેડ એ સ્ટ્રેન્જ એનોમલસ બેઝ, એ વોઇડ, એ સાયફર, એ શૂન્ય, નથિંગ, ઓફ સમ સિક્રેટ હોલ. કારણ કે પરાત્પર શક્તિનું પોતાનું પ્રતિનિધિ છે એટલે એની અંદર એ શૂન્યતાની અંદર એ ઇનેનની અંદર સર્વશક્તિઓ ભરેલી છે. વેર ઝીરો હેલ્ડ ઇન્ફિનિટી ઇન ઇટ સમ, એક શૂન્યની અંદર સર્વશક્તિઓ, સર્વ વસ્તુઓ ભરાયેલી છે. એન્ડ ઓલ એન્ડ નથિંગ વેર એ સિંગલ ટર્મ, એન ઇટર્નલ નેગેટિવ, એ મેટ્રિક્સ નોટ, ઇન્ટુ ઇટ્સ ફોર્મ્સ ધી ચાઇલ્ડ ઇઝ એવર બોર્ન, who lives forever in the vasts of God. પછીથી આગળનું મુખ્ય છે. A slow reversals movement then took place. A gas belched out from some invisible fire. Of its dense rings were formed these million stars. આ ભૌતિક જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો કે એ સ્લો રિવર્સલ્સ મુવમેન્ટ ધેન ટુક પ્લેસ, એ ગેસ બેલ્ચડ આઉટ. એ કોઈ અગ્નિમાંથી, જેમ અગ્નિમાં લાકડા મૂકીએ તો એ લાકડામાં રહેલું જે પેલું પાણીનું તત્વ હોય ને એ પાણીનું તત્વ જાણે અંદરથી બહાર ફૂટી નીકળે અને એ ફૂટી નીકળે એટલે જાણે કે એમાંથી જે ગેસ હોય એ ગેસ પણ બહાર નીકળી આવે. તો આવા અગ્નિની અંદર જ્યારે ચેતના પોતે ચેતનાની અંદર અગ્નિ પ્રગટાવે છે ત્યારે ચેતનામાંથી એ ગેસ બેલ્ચડ આઉટ ફ્રોમ ધ ઇનવિઝિબલ ફાયર. ઓફ ઇટ્સ ડેન્સ રિંગ્સ વેર ફોર્મ્ડ ધીસ મિલિયન સ્ટાર્સ. આપણને બિગ બેંગ શું કહે છે? બિગ બેંગ એમ કહે છે કે એક મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટની અંદર જગતની અંદર હાઇડ્રોજન એટમ, હાઇડ્રોજનના અણુઓ થયા. એ હાઇડ્રોજનની અંદર એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન, વિસ્તાર અને આકુંચન અને પ્રકંચન, એને લીધે એક ગરમી ઉત્પન્ન થઈ અને ગરમીને લીધે એ ગેસ ભેગો થયો અને ભેગો થઈ અને એની અંદર વધારે ને વધારે સંકુચિત થતો ગયો એટલે ગરમી વધારે ને વધારે ઉત્પન્ન થવા લાગી અને એમાંથી આ સૂર્ય બન્યા, સૂર્ય અને તારાઓ બન્યા અને એ સૂર્યની અંદર વધારે ને વધારે ગરમી થઈ એટલે ગરમીને લીધે એ હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યું. એ હિલિયમમાંથી પછી આગળની જે કેમિકલ બેસિસ છે એ બધા આગળ શરૂ થયા. ધીસ ઇઝ ધ થિયરી ઓફ બિગ બેંગ. એ બિગ બેંગની થિયરી આપણને વાત કરે છે અને સાથે સાથે 155મું પાન જોઈએ આપણે ફરીથી, કારણ કે ત્યાં પણ એની જ વાત આપણને કરે છે. 155મું પાન
at first was only an etheric space. Its huge vibrations circled round and round, housing some unconceived initiative, upheld by a supreme original breath. Expansion and contraction's mystic act created touch and friction in the void into abstract emptiness, brought clash and clasp, parent of an expanding universe in a matrix of disintegrating force. By spanning it conjured an endless sum. On the hearth of space it kindled a viewless fire, that scattering worlds as one might scatter seeds, whirled out a luminous order of the stars. An ocean of electric energy formlessly formed its strange wave particles, constructing by their dance this solid scheme, its mightiness in the atom shut to rest. Masses were forged or feigned, and visible shapes. Light flung the photon's swift revealing spark, and showed in the minuteness of his flesh, imaged this cosmos of apparent things. Thus has been made this real impossible world, an obvious miracle or a convincing show. એટલે ઇથેરિક એક અવકાશની અંદર એક પ્રકારનું વર્લ્ડિંગ શરૂ થયું, ગોળ ગોળ ચક્કર ફરવાનું શરૂ થયું, અને એમાંથી એક વાઇબ્રેશન્સ, એક આંદોલનો ઊભા થયા. એ આંદોલનોની અંદરથી એક ગરમી ઉત્પન્ન થઈ, અને એમાંથી એક વાયુ ઉત્પન્ન થયું, અને એ વાયુએ પછી આ જગતને સર્જન કર્યું. આ રીતે આપણને જ્યારે ઇલેક્ટ્રોન ને ફોટોનની વાત આવી છે ત્યારે શ્રી અરવિંદે ઇલેક્ટ્રોન ઉપર એક કાવ્ય લખ્યું છે. એની એક જ પંક્તિ હું વાંચીશ. ઇન દેટ સ્મોલ ફ્લેમિંગ ચેરિયટ, ઇલેક્ટ્રોનનું ઉપરનું સોનેટ છે. એ ઇલેક્ટ્રોનના સોનેટની અંદર ઇન દેટ ફ્લેમિંગ ચેરિયટ, ઇન દેટ સ્મોલ ફ્લેમિંગ ચેરિયટ શિવા રાઇડ્સ, the one devised innumerably to be, the one devised innumerably to be. His oneness in invisible forms he hides, time's tiny temples of eternity, time's tiny temples of eternity. આ એક 2 મિનિટની વાર છે. હું એક વાત કહી, મારો પોતાનો વાત કરીને હું એ વાત પૂરી કરું છું. લોસ એન્જલસની અંદર હું ભણી રહ્યો હતો. એ ભણતો હતો ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સનો કોર્સ લઈ રહ્યો હતો. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે ફિઝિક્સનું એક એડવાન્સ કોર્સ છે, જેને એ ક્વોન્ટમ મિકેનિક્સના કોર્સની અંદર પર્ટર્બેશન થિયરી મને મારા પ્રોફેસર ભણાવી રહ્યા હતા. આ બધું કદાચ બધાને ના સમજણ પડે, પણ વિજ્ઞાન ભણાવી રહ્યા હતા. અને એ ફિઝિક્સની અંદર ક્વોન્ટમ મિકેનિક્સના કોર્સની અંદર પર્ટર્બેશન થિયરી ભણાવી રહ્યા હતા. પર્ટર્બેશન થિયરી એટલે શું કે તમે આ જે વિશ્વ છે એ વિશ્વની થોડોક કંઈક ફેરફાર કરો તો એની શું અસર થાય. દેર ઇઝ અ ટાઈમ પર્ટર્બેશન થિયરી એન્ડ દેર ઇઝ અ સ્પેસ પર્ટર્બેશન થિયરી. એ ટાઈમ પર્ટર્બેશન થિયરી મને ભણાવી રહ્યા હતા. ટાઈમ પર્ટર્બેશન થિયરીમાં શું થાય છે કે વેવ્સ, ઇલેક્ટ્રોનના વેવ્સ જે થાય છે, એ વેવ્સ જ્યારે ટાઈમ પસાર થાય છે ત્યારે એ વેવ્સ કેવી રીતે જાય છે, એ વેવ્સ ટાઈમની અંદર કેવી રીતે પ્રોગ્રેસ થાય છે, એની વાત આપણને કરે છે. તો એ મને બોર્ડ ઉપર સમજાવી રહ્યા હતા ક્લાસની અંદર. આખો ક્લાસ હતો, હું એકલો નહોતો. અને એ ઇલેક્ટ્રોન એમ કે આ ટાઈમ પર્ટર્બેશન થિયરીનું જે પરિણામ આવે છે, એ પરિણામની અંદર સમયની એક ક્ષણે એ ઇલેક્ટ્રોન અહીંયા છે, સમયની બીજી ક્ષણે એ ઇલેક્ટ્રોન અહીંયા છે, સમયની ત્રીજી ક્ષણે એ ઇલેક્ટ્રોન અહીંયા છે, અને એમ કરતો કરતો એ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય છે, એમ આપણને ભાસે છે. He was explaining me the passage or the movement of electron in time. પણ પછી કહે છે કે આ ઇલેક્ટ્રોનની ગતિ એટલી બધી મોટી છે, એટલી બધી વિશાળ છે કે એ ગતિ એ એટલી બધી ઝડપથી કરે છે કે એક જ ઇલેક્ટ્રોન હોય તો પણ એ ઇલેક્ટ્રોન આ ક્ષણે અહીંયા દેખાય છે, અને આ ક્ષણે અહીંયા દેખાય છે, અને આ ક્ષણે અહીંયા દેખાય છે, અને આ ક્ષણે અહીંયા દેખાય છે. એને કારણે જાણે કે એ એટલી બધી ઝડપથી બને છે કે આપણને એક જ ઇલેક્ટ્રોન જાણે કે 15 ઇલેક્ટ્રોનમાં દેખાતા હોય એવું દેખાય છે. Then he made a statement. I still yet vividly remember that perhaps there is only one electron in the whole world, but it appears at different points of time at different places, and that is why we say that there are innumerable electrons. આ ક્વોન્ટમ મિકેનિક્સ લગભગ 25-30 વર્ષ પહેલાં લોસ એન્જલસની અંદર ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિક્સનો જે કોર્સ ભણી રહ્યો હતો, ત્યાં અમેરિકન પ્રોફેસર મને આ ટાઈમ પર્ટર્બેશન થિયરી જે ભણાવી રહ્યો હતો એ ભણાવ્યાને અંતે એણે આ સ્ટેટમેન્ટ કર્યું કે there is only one electron and it appears at different points of time at different places, and that is why we say that one is manifested into many.
the one devised innumerably to be time's tiny temple of eternity. आनंदमयी चैतन्यमयी सत्यमयी